કે મિત્રો તો જે આપણું 18/6/2025નું પેપર હતું એમાં પાર્ટ નંબર 1 જેમાં આપણે ક્વેશ્ચન નંબર 3નો સી જે ઓરમાં આપેલો છે ક્વેશ્ચન નંબર 3નો સી એ બાકી હતું, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આપણો પાર્ટ નંબર 2 છે. ઓકે, તો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો મેક્સિમમ વિડીયોને શેર કરી દો. આપણે લાઈવની અંદર 23 ડિસેમ્બર 2025નું પેપર સોલ્વ કરાયેલું છે. 18/6/2025નું પેપર ટૂંકમાં બે જે તમારા નવા સિલેબસના પેપર છે બંને સોલ્વ કરાયેલા છે. બીજી મેન વસ્તુ એ છે કે અગર તમારે મેથેમેટિક્સ 2નો કોર્સ જોઈતો હોય તો 500 રૂપીસની અંદર નીચે એપ્લિકેશનની લિંક આપી છે, ડાઉનલોડ કરી અને તમે પરચેસ કરી શકો છો. બહુ બેનિફિટ થશે. આઈએમપી કોર્સ બનાવેલો છે. એના સિવાય જે આપણે ડિસ્કસ કરીએ લાસ્ટમાં હું તમને કહું, આપણે પહેલાં પેપર સોલ્યુશનના જે ક્વેશ્ચન બાકી છે પૂરા કરી દઈએ. તો ઓરમાં જે ક્વેશ્ચન નંબર 3નો સી છે, ઓકે, પાર્ટ નંબર 2 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 3નો સી, ઓકે, અને ક્વેશ્ચન છે આપણો અહીંયા ચેક વેધર u બરાબર 3x માઇનસ 2xy ઇઝ હાર્મોનિક ઓર નોટ. આપણને એવું પૂછે છે u બરાબર 3x માઇનસ 2xy હાર્મોનિક છે કે નહીં. ઇફ સો, જો હોય તો, ઇફ સો હોય કે ના હોય, ઇફ સો ફાઇન્ડ ધ conjugate v of u. એટલે કે એનાલિટિક ફંક્શન તો ફાઇન્ડ કરવું જ પડશે. u શોધવાનો કીધો છે. ઓકે, u આપ્યો છે, v શોધવાનો કીધો છે. તો સૌથી પહેલાં હાર્મોનિક છે કે નહીં ચેક કરવું હોય તો u બરાબર મને શું આપ્યું છે 3x માઇનસ 2xy. ચલો આનું લાપ્લાસ ઇક્વેશન જોઈ લઈએ. યુનું એક્સના રિસ્પેક્ટમાં ડિફરન્સિએશન તમે કરશો તો 3xનું 3 થશે, આનું થશે 2y. ચલો યુનું ફરીથી એક્સના રિસ્પેક્ટમાં કરશો તો કોઈ એક્સ વધતો જ નથી, 0 થાય. ચલો યુનું વાયના રિસ્પેક્ટમાં કરશો ડેલ યુ બાય ડેલ વાય તો માઇનસ 2x થશે. 3xનું 0 થાય કારણ કે અંદર વાય નથી. ચલો ફરીથી વાયના રિસ્પેક્ટમાં કરશો, અહીંયા કોઈ વાય નથી, 0 થાય. ટૂંકમાં અહીંયા લાપ્લાસ ઇક્વેશન સેટિસ્ફાય થાય છે તો લખીશ ધેરફોર del square u upon del x square plus del square u upon del y square is equal to 0. Therefore, Laplace equation satisfy u is harmonic. ઓકે, તો u કેવું ફંક્શન છે? હાર્મોનિક ફંક્શન. ઓકે, ચલો આટલી વસ્તુ ક્લિયર. ચલો હજુ આગળના આપણને એવું કહે છે કે u જે તમને આપ્યો છે 3x માઇનસ 2xy. હવે આપણે આ u ઉપરથી v શોધવાનો છે. u મને આપ્યો છે 3x માઇનસ 2xy. હવે તમારે v શોધવો હોય તો સૌથી પહેલાં તમારે શું કરવું પડે? એનાલિટિક ફંક્શન ફાઇન્ડ કરવું પડે. હવે આપણા જોડે f ડેશ ઝેડનું સૂત્ર શું છે? તો ડેલ યુ બાય ડેલ એક્સ વત્તા i del v by del x. અને મેન વસ્તુ એ છે કે કોમ્પ્લેક્સ ડિફરન્સિએશનના 3 ઇમ્પોર્ટન્ટ વિડીયો આપણા લાઈવ લેક્ચરની અંદર તમે જશો યુટ્યુબ ચેનલમાં એટલે તમને મળી જશે, જેથી તમને સીધો બેનિફિટ ત્યાંથી થવાનો છે. ઓકે, ચલો તો અહીંયા ડેલ યુ બાય ડેલ એક્સ તો આપણા જોડે છે, પણ ડેલ વી બાય ડેલ એક્સ નથી, તો એના બરાબર હું માઇનસ ડેલ યુ બાય ડેલ વાય લખી શકું. ક્યાંથી લખ્યું? CR ઇક્વેશનનો યુઝ કર્યો. તો CR ઇક્વેશન શું કહે છે કે જ્યાં આગળ તમારું ડેલ યુ બાય ડેલ વાય લખવું હોય તો કોના બરાબર લખી શકાય? ડેલ વી બાય ડેલ એક્સ બરાબર. આ આપણું CR ઇક્વેશન છે. તો ડેલ વી બાય ડેલ એક્સ બરાબર માઇનસ ડેલ યુ બાય ડેલ વાય મૂકી દીધું છે. ચલો ડેલ યુ બાય ડેલ એક્સની વેલ્યુ આપણા જોડે છે ઓલરેડી, આગળ આપણે ફાઇન્ડ કરી છે. ચલો શું છે? તો 3 માઇનસ 2y છે. તો ડેલ યુ બાય ડેલ એક્સ શું છે? 3 માઇનસ 2y. ચલો ડેલ યુ બાય ડેલ વાય શું છે? તો માઇનસ 2x છે. ચલો એફ ડેશ ઝેડ આવી ગયું. બીજું સ્ટેપ આપણે શું લખીએ છીએ? પુટ x બરાબર z એન્ડ y બરાબર 0 ઇન્ટુ શમાં મૂકવાનું? એફ ડેશ ઝેડમાં.
ચલો એફ ડેશ ઝેડમાં મૂકી દઈએ તો એફ ડેશ ઝેડ શું થશે? તો 3 માઇનસ 0 માઇનસ આઈ માઇનસ 2z. ટૂંકમાં અહીંયા આવશે 3 માઇનસ માઇનસ પ્લસ 2z. આ આવ્યું આપણું એફ ડેશ ઝેડ. ઓકે, 2z અને આઈ આવશે. ઓકે, 2z આઈ. ઓકે, ચલો આટલું આવી ગયું આપણું એફ ડેશ ઝેડ. હવે આપણે શોધવાનું છે એફ ઝેડ. એફ ઝેડ કેવી રીતે મળશે? તો એફ ડેશ ઝેડનું ઇન્ટિગ્રેશન કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ. ચલો આનું ઇન્ટિગ્રેશન કરીએ આપણે તો 3 પ્લસ 2z આઈ. ચલો આનું ઇન્ટિગ્રેશન કરીશું તો 3 નું થશે 3z અને 2z નું થશે z²/2 આઈ એઝ ઇટ ઇઝ અને વત્તા સી. ચલો 2 કેન્સલ આઉટ તો આપણું એનાલિટિક ફંક્શન શું આવે છે? 3z પ્લસ z²i પ્લસ સી. આપણું આવી ગયું એનાલિટિક ફંક્શન. અગર મને ક્વેશ્ચનમાં અહીંયા એને ખાલી એવું લખ્યું હોત કે ફાઇન્ડ એનાલિટિક ફંક્શન તો અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થઈ જશે. પણ એને મને શું કીધું છે? વી શોધવાનો છે. તો એનાલિટિક ફંક્શન શોધ્યા પછી આપણને વી મળશે. એનાલિટિક ફંક્શન આપણે શોધી દીધું છે 3z વત્તા z²i. ઓકે, અહીંયા તમે ફરીથી એકવાર દેખી લો, કોઈ જગ્યાએ ભૂલ ના હોય, ખાસ ધ્યાન રાખવાનું. એક્સની સાપેક્ષે વિકલન બરાબર છે, ફરીથી તો 0 હાર્મોનિક આવી જાય છે. ઓકે છે, ચલો અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ એ એક્સની સાપેક્ષે વિકલન લખ્યું, વાયની સાપેક્ષે આ 2z આવી જશે, આ 0 થાય એટલે 3 વધશે, 3z અને z²/2 ઉડી જશે, z² આવી આવશે. ઓકે, ચલો હવે આમાં આપણું ફંક્શન શું છે? ફંક્શન શું આવ્યું આપણું? તો એફ ઓફ ઝેડ બરાબર અહીંયા આવ્યું 3z, અહીંયા આવ્યું z²i પ્લસ સી. હવે ઝેડ દેખાય ત્યાં એક્સ વત્તા આઈ આપણે મૂકી દઈશું. ચલો તો અહીંયા મૂકી દઈએ એક્સ વત્તા આઈ. અહીંયા મૂકી દઈશું હું એક્સ વત્તા આઈ આખાનો સ્ક્વેર અને 12 આઈ છે વત્તા સી. ચલો અહીંયા અંદર ગુણી દઈશ તો 3x વત્તા 3iy. ચલો આનું કૌંસ છૂટું પાડીએ તો x² 2xiy વત્તા i² y² 12i છે પ્લસ સી. ચલો આઈના અંદર ગુણી દઈએ તો 3x પ્લસ 3iy. ચલો આઈના અંદર ગુણીએ તો ix² વત્તા 2xi²y વત્તા i³ y² પ્લસ સી. ચલો આમાં i² i³ નું સાદું રૂપ આપી દઈએ તો 3iy. ચલો અહીંયા ix² i² એટલે -1 તો 2xy, i³ એટલે -i y² પ્લસ સી. ચલો i સિવાયના ટર્મ્સને અલગ લખી દો તો 3x - 2xy અલગ લખી દીધા. i વાળા ટર્મ્સ અલગ લખીએ તો 3y વત્તા x² -y² પ્લસ સી. ઓકે, તો આ થઈ ગયું આપણો u અને i ના જોડે આવે છે v આવશે. તો v બરાબર આપણે શું લખીશું? તો 3y પ્લસ x² -y². તો આ થઈ ગયો આપણો. ઓકે, તો તમે આ રીતે ફાઇન્ડ કરી શકો છો ને પ્લસ સી પણ લખી દેવાનો. ઓકે, તો આ થયો કોન્જ્યુગેટ ઓફ યુ. ઓકે, તો ફરીથી કહું છું, આના 3 વિડીયો તમને લાસ્ટમાં બતાવું છું. યુટ્યુબની અંદર કેટલી વસ્તુ તમને મળી જવાની છે. ઓકે, ચલો તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 3નો સી જે ફર્સ્ટ પાર્ટમાં અધૂરો રહ્યો હતો ડ્યુ ટુ ઇન્ટરનેટ પ્રોબ્લેમના કારણે આપણે લાઈવમાંથી નીકળી ગયા હતા અને એના પછી બાકીનો જે પેપર છે એ આપણે આ પાર્ટમાં પૂરું કરવાનું છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3નો સી અહીંયા પૂરો થાય છે. હવે આપણે ચાલુ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 4નો એ. ચલો ક્વેશ્ચન નંબર 4નો એ. ઓકે, ક્વેશ્ચન નંબર 4નો એ ક્વેશ્ચન છે સોલ્વ x² y dx માઇનસ x³ અહીંયા છે xy² અહીંયા છે dy અને ઇઝ ઇક્વલ ટુ 0. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. કયા ચેપ્ટરનો છે? ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન અને ક્વેશ્ચન છે m dx n dy. જો તમે એક્ઝેક્ટ નોન એક્ઝેક્ટથી ચેક કરી શકો, અધરવાઇઝ તમે જુઓ અહીંયા એક્સ વાયની ટોટલ 3 પાવર છે, અહીંયા 3 પાવર તો તમે હોમોજીનિયસના આધારે બી કરી શકો. બંને મેથડથી તમે સોલ્વ કરી શકો છો. ચલો હોમોજીનિયસના આધારે શા માટે કરું? કારણ કે પાવર તમે જુઓ એક્સની ટોટલ 2 અને વાયની 1 એટલે 3, અહીંયા એક્સની 3 અને અહીંયા 3 એટલે ટોટલ બધામાં સેમ પાવર છે અને સેમ પાવર હોય તો તમે હોમોજીનિયસના આધારે કરી શકો. ચલો ટ્રાય કરીએ. પેલા ટર્મ્સને પહેલાં પેલી બાજુ લઈ જઈએ. ઓકે, પેલું જે ટર્મ્સ છે એને આપણે પેલી બાજુ લઈ જઈએ. ચલો તો શું કરવાનું છે? જો dy/dx તો x² y dx ઇઝ ઇક્વલ ટુ x³ પ્લસ
XY² dy। ચલો dy બાય dx બરાબર લખવું હોય તો dy બાય dx આખું છેદમાં જાય છે, બરાબર, પેલી બાજુ છેદમાં જશે, x² y ભાગ્યા x³ પ્લસ XY²। ચલો હવે ઉપર નીચે તમે જોઈ શકો છો મેક્સિમમ પાવર કેટલી છે x³, તો ઉપર નીચે x³ વડે ડિવાઈડ કરું તો dy બાય dx બરાબર શું લખી શકાય, તો અહીંયા આવશે y બાય x। ચલો અહીંયા ડિવાઈડ કરશો તો 1 થઈ જશે, અહીંયા શું આવશે x³ વડે ડિવાઈડ કરશો તો x જશે y² બાય x²। મેં શું કર્યું, બરાબર, x³ વડે મલ્ટિપ્લિકેશન, x³ વડે ડિવાઈડ, ટૂંકમાં ઉપર નીચે આપણે x³ ને કોમન નીકાળ્યો। અને આ બધી વસ્તુ તમે 12થની અંદર ડિફરન્સિએશનના યુઝીસમાં ભણીને આવેલા છો, ઓકે, વિકલનના ઉપયોગમાં। ચલો હવે અહીંયાથી આપણે શું કરીશું, તો અહીંયાથી ખાસ ઇમ્પોર્ટન્ટ આના ઇક્વેશન નંબર 1 આપી દઈશું, અને અહીંયા હું લખી દઈશ ટેક y બાય x બરાબર v, આનો ઇક્વેશન નંબર 2 આપી દઈશ। તો આપણે y બરાબર શું લખી શકીએ, vx લખી શકીએ, ડિફરન્શિએટ બોથ સાઈડ, ડિફરન્શિએટ બોથ સાઈડ વિથ રિસ્પેક્ટ ટુ x। ચલો બંને બાજુ વિકલન કરીએ તો અહીંયા થશે dy બાય dx। ચલો v એમનું એમ, x નું 1 વત્તા x એમનું એમ, v નું થશે dv બાય dx। આના હું ઇક્વેશન નંબર 3 આપી દઈશ। હવે ઇક્વેશન 2 અને ઇક્વેશન 3 ઇક્વેશન 1 માં પુટ કરવાનું છે, બરાબર, તો પુટ ઇક્વેશન 2 3 ઇન્ટુ ઇક્વેશન 1। ચલો ઇક્વેશન 1 માં પુટ કરીએ તો dy બાય dx બરાબર શું લખીએ અહીંયા આપણે, તો v વત્તા x dv બાય dx લખીએ। ચલો આ મૂકી દીધું dy બાય dx બરાબર, ઓકે, આ dy બાય dx બરાબર શું મૂકી દીધું, આ મૂક્યું। ચલો y બાય x બરાબર v મૂકીશું તો v અપન 1 પ્લસ v², આવું કંઈક આવશે। ચલો v આ બાજુ આવશે તો અહીંયા થઈ ગયું આપણું x dv બાય dx, ઓકે, બરાબર, અહીંયા v અપન 1 પ્લસ v² માઇનસ v, આ રીતનું કંઈક આવશે। ચલો અહીંયા સિમ્પ્લિફાય કરીએ તો x dv બાય dx ઇઝ ઇક્વલ ટુ, અહીંયા એલસીએમ લો તો v માઇનસ v³ ભાગ્યા 1 પ્લસ v², આવું કંઈક આવે છે, ઓકે, v માઇનસ v³ થશે ને, અહીંયા 1 પ્લસ v² છે એટલે। ચલો હવે અહીંયાથી v કેન્સલ આઉટ થશે, 1 પ્લસ v² ઉપર જશે તો 1 પ્લસ v² ઉપર આવશે, પેલો v³ નીચે આવશે, ઓકે, માઇનસ પેલું 1 બાય x આ બાજુ આવશે, dx ઉપર જશે, એટલે ટૂંકમાં સેપરેબલ વેરિયેબલ મેથડ તમે અહીંયાથી કરી શકો, ઓકે। અહીંયાથી સેપરેટ થઈ ગયું, જો v વાળું ટર્મ્સ v બાજુ લઈ ગયું, માઇનસને અહીંયા રાખ્યું। ચલો અહીંયા બે બાજુ સેપરેટ થશે, એક આવશે 1 અપન, અહીંયા dv લખવાનું ભૂલી ગયા, લખી દઈએ આપણે, અહીંયા આવશે dv, ઓકે। ચલો અહીંયા સેપરેટ કરીએ તો 1 અપન v³ અને 1 અપન v, અહીંયા આવશે dv, અહીંયા માઇનસ 1 બાય x dx। હવે બે બાજુ ઇન્ટિગ્રેશન કરો, ઓકે, તો ઇન્ટિગ્રેશન બોથ સાઈડ, ઇન્ટિગ્રેશન બોથ સાઈડ। ચલો બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો પેલી બાજુ ઇન્ટિગ્રેશનમાં લખવું હોય તો 1 અપન v³ 1 અપન v, અહીંયા છે dv, અહીંયા છે માઇનસ 1 બાય x। ચલો 1 અપન v³ નું 1 ની -3 એટલે -2 ભાગ્યા -2, અહીંયા 1 અપન v નું log v થશે, ઇઝ ઇક્વલ ટુ આનું માઇનસ log x થશે અને વત્તા c થશે, ઓકે। ચલો અહીંયા થશે માઇનસ 1/2 v², ઓકે, આ થશે log v, અહીંયા તમે log c લખી શકો કોન્સ્ટન્ટ, તો log c લખી દો, તો log અહીંયા તમે આવી રીતે લખી શકો, ભાગાકાર છે તો log c બાય x, કારણ કે log c માઇનસ log x છે, ઓકે। ચલો v² છે ત્યાં આગળ તમે y બાય x મૂકો તો અહીંયા y² છેદનો છેદ ઉપર જશે એટલે -1 અપન x² માઇનસ 2², અહીંયા આવશે log x ઇઝ ઇક્વલ ટુ log c બાય, log v છે ને તો log y બાય x આવશે, ઓકે, log c બાય x, ઓકે। તો આ તમે ફાઇનલ જેટલી, હજુ બી તમારે નીચે આનું સિમ્પ્લિફાય કરવું હોય તો કરી શકાય, પણ આપણા માર્ક્સ કેટલા છે, આપણા માર્ક્સ ઓનલી 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, તો બહુ ડીપલી બહુ ડિસ્ક્રિપ્શન આપવાની જરૂર નથી। આ થયો હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનનો ફર્સ્ટ ઓર્ડરનો એક્ઝામ, ઓકે। તો હા, તો ક્વેશ્ચન નંબર 3 નો એ, ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 નો બી આપેલો છે, ફાઇન્ડ ધ ઇનવર્સ, ફાઇન્ડ ધ ઇનવર્સ, find the inverse of a matrix
મેટ્રિક્સ A ઇઝ ઇક્વલ ટુ 1 3 3, પછી આપ્યું છે 1 4 3, લાસ્ટ આપ્યું છે 1 3 4. ઓકે, 1 3 4 યુઝિંગ ગોસ જોર્ડન મેથડ, યુઝિંગ ગોસ જોર્ડન મેથડ, યુઝિંગ ગોસ જોર્ડન યુઝિંગ ગોસ જોર્ડન મેથડ. ચલો, તો અહીંયા 1 3 3, 1 4 3 અને 1 3 4 આપેલું છે. હવે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ માટે રિડ્યુસ રો એસેલોનમાં કન્વર્ટ કરવાનું, તો સૌથી પહેલાં હું શું કરીશ અહીંયા, તો સૌથી પહેલું કામ આપણે અહીંયા શું કરીશું, ધ્યાન આપો. તો સૌથી પહેલાં આપણે અહીંયા મેટ્રિક્સ A, અહીંયા 3નો ઓર્ડર છે તો I3 A લખી દઈશું. ચલો, અહીંયા લખી દઈએ A એટલે તમને શું આપેલું છે, અહીંયા પહેલી કોલમ આપી છે 1, બીજી આપી છે 3 4 3, બીજી આપી છે 3 3 4. ચલો, અહીંયા I3 લખશું. I3 એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ 3ના ઓર્ડરનો 1 0 0 0 1 0 0 0 1. ચલો, અહીંયા મેટ્રિક્સ છે A. હવે આપણે શું કરવાનું, આનું રિડ્યુસ રોમાં કન્વર્ટ કરવાનું છે. ચલો, રિડ્યુસ રોમાં કન્વર્ટ કરવું હોય તો આ લીડિંગ 1 છે, એના નીચે બંનેને 0 કરીશું. બંનેને 0 કરવા માટે અહીંયા આપણે એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન કઈ યુઝ કરશું. ચલો, તો નીચે 1ને 0 કરવું હોય તો હું શું લખીશ, R2 - R1. આ બી 1ને 0 કરવું હોય તો R3 - R1. ચલો, તો આ બંને શું કરીએ, આપણે એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન યુઝ કરી છે. ઓકે, ચલો, તો હવે શું કરીએ, તો પહેલી રો જે છે એમની એમ લખી દઈશું. ચલો, 1 - 1 તો 0, 4 - 3 1, 3 - 3 0, -1 1 0. ચલો, એ રીતે 1 - 1 0, 3 - 3 0, 4 - 3 1, 0 - 1 -1 0 અને 1. ભાઈ, આ ડાયરેક્ટલી રો એસેલોનમાં તો આવી ગયું, એક જ સ્ટેપ આ રો એસેલોનમાં આવી ગયું. મસ્ત મેટ્રિક્સ આપ્યો છે. ચલો, હવે રિડ્યુસમાં કન્વર્ટ કરવું હોય તો આપણે આ જે લીડિંગ 1 છે એની આખી કોલમ 0 આવી જોઈએ. તો આ લીડિંગ 1ના ઉપર 3ને 0 કરવું છે. ચલો, એ 3ને 0 કરવું હોય આપણે તો આપણે 3 વડે ગુણવાની કઈ રોને, છેલ્લી રોને. છેલ્લી રોને હું શું કરીશ, 3 વડે ગુણીશ અને ક્યાં બાદ કરીશ, પહેલીમાં. તો R1 - 3 R3. ચલો, છેલ્લી રો એમને એમ લખી દઈશ, 0 0 1 -1 0 1. ચલો, અહીંયા 0 1 0 -1 1 0. ચલો, 3 વડે ગુણીને બાદ કરીએ તો 1 3 આ 0 થશે. ચલો, અહીંયા 1 -3 તો અહીંયા 4 થઈ જશે. ઓકે, કારણ કે અહીંયા 3 વડે ગુણો તો -3 આગળ -+3 1 +3. ચલો, 0 - તો 0 થશે, 0 -3 તો અહીંયા -3 આવે. ચલો, હવે આ 3ને 0 લાવવું છે તો બીજી રોનો યુઝ કરીશું આપણે. એકદમ સુપર એક્ઝામ્પલ આપ્યો છે, શોર્ટમાં પટી જાય છે, રોકડા 4 માર્ક્સ લેવાના છે અને બધાને ખબર છે આ કયા ચેપ્ટરનો છે, મેટ્રાઇસિસ. ઓકે, અહીંયા હું લખવાનું ભૂલી ગયો, મેટ્રાઇસિસ ચેપ્ટરનો દાખલો છે. ઓકે, તો રેન્ક ઓફ મેટ્રિક્સ અને ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ બેમાંથી એક તો 100% પૂછાવાનું છે, એ વસ્તુ નક્કી છે. ઓકે ભાઈ, ચલો, તો હવે અહીંયા આપણે 3ને 0 કરવું હોય તો R1 - 2 R3. બીજી રોના 3 વડે ગુણીશું, બીજી રોના R2, બીજી રોના 3 વડે ગુણી અને પહેલામાં બાદ કરીશું. પહેલાં તો છેલ્લી બે રો લખી દઈએ આપણે. ચલો, લખી દીધી. ઓકે, ચલો, હવે આને 3 વડે ગુણીશું તો 0 થઈ ગયું. રિડ્યુસ રોમાં જો કમ્પ્લીટ. ચલો, અહીંયા 4 અને +3 તો 7 થશે. 0 - 3 -3, -3નું -3 આવશે. ઓકે, અહીંયા 0 છે ને. ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો, આ આવ્યો આપણો I3. અહીંયા જે આન્સર મળ્યો એ આપણો A ઇન્વર્સ કહેવાય. અહીંયા આપણો A આવે. તો A ઇન્વર્સ બરાબર આપણે આ મેટ્રિક્સ જે છે આવ્યો એ લખી દેવાનો આન્સરમાં. ઓકે, ચલો, તો અહીંયા તમને ટોટલી ખબર પડી ગઈ હશે શું કઈ રીતે બધી વસ્તુ થઈ. ઓકે, તો અહીંયા આપણે આન્સર કરી અને A ઇન્વર્સ કરી અને લખી દઈએ છીએ. A ઇન્વર્સ ગોસ જોર્ડન મેથડથી કઈ વસ્તુ આવી, તો પહેલું આવ્યું આપણું 7 -3 -3. ઓકે, તો 7 -3 -3. ચલો, એના પછી બીજું -1 1 0, -1 1 અને લાસ્ટ છે -1 0 1, -1 0 1. ઓકે, અને મેક્સિમમ આ જે ટોપિક રહ્યો ને એમાં એવું છે કે ભૂલ પડવાના ચાન્સીસ પૂરેપૂરા. ઓકે, તો શાંતિથી તમારે સોલ્વ કરવાનું રહેશે. ચલો, તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન નંબર 4 નો B. ધેન આફ્ટર ક્વેશ્ચન નંબર 4 નો C. ચલો, ક્વેશ્ચન નંબર 4 જેનો C આપણે શોધવાનું છે. શું કહે છે, ફાઇન્ડ
find all the Taylors and Lorentz series બરાબર ઓફ એફ ઓફ ઝેડ ફંક્શન આપ્યું છે ઓફ એફ ઓફ ઝેડ બરાબર શું આપ્યું છે ફંક્શન -2z + 3 ઉપર આવું આપેલું છે નીચે z² - 3z ને +2 આ રીતનું કંઈક આપેલું છે વિથ સેન્ટર 0 કેટલા માર્ક્સનો છે 7 માર્ક્સનો કયા ચેપ્ટરનો છે કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રેશન ટોપિક કયો છે લોરેન્સ સિરીઝ મેં તમને વારંવાર કીધું લોરેન્સ સિરીઝ અને કોચી રેસિડ્યુસ થિયરમ બેમાંથી 100% 7 માર્ક્સનો આવશે ઓકે ચલો તો અહીંયા સુધી તો ક્લિયર થઈ ગયું હવે શું કરવાનું છે ધ્યાન આપો હવે આપણે અહીંયા સૌથી પહેલાં આનું ફ્રેક્શન કરીશું આ જે વસ્તુ છે એનું ફ્રેક્શન કરીશું બરાબર આ જે વસ્તુ આપેલી છે એનું શું કરીશું આપણે ફ્રેક્શન કરશું ચલો ફ્રેક્શન કરી દઈએ શું આવે છે ફ્રેક્શન કરતાં બધાને આવડતું હોવું જોઈએ ઓકે તો ફ્રેક્શન કરીએ અહીંયા તો અહીંયા હું લખી દઈશ પહેલાં તો જો નીચે આવવો પડે 2 એકા 2 તો -2z + 3 નીચે આવું આવશે z² - 2z - z એટલે z - 1 અને z - 2 આવું કંઈક આવશે તો તમે નીચે અવયવ પાડો તો આ રીતનું કંઈક આવે ઓકે હવે શું કરીએ આપણે શું કરીશું જો ફ્રેક્શન કરવા હોય તો a/z-1 લઈ લઉં અને b/z-2 લઈ લઉં એકદમ સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવું છું જેથી કરીને આપણે શું કરી શકીએ આ ફંક્શનના આ ફોર્મેટમાં લખી શકીએ ઓકે ચલો તો હવે આ ફોર્મેટમાં આપણે લખવા છે ફંક્શનને આ ફોર્મેટમાં લખવું છે તો હવે શું કરીશું તો પહેલાં a અને b ની વેલ્યુ શોધીશું હવે a અને b ની વેલ્યુ શોધવી હોય તો -2z + 3 અહીંયા શું આવશે a z-2 ઓકે અને અહીંયા આવશે b z-1 હવે એક વખત z = 1 મૂકો એટલે a મળે z = 2 મૂકો તો b મળશે ચલો તો અહીંયા હું પહેલાં z = 1 મૂકું છું આ ઇક્વેશનમાં તો પેલી બાજુ શું થશે -2 × 1 -1 2 + 3 ચલો અહીંયા આવશે a 1 - 3 b ની વેલ્યુ થશે 0 કેમ કારણ કે અહીંયા 1 મૂકશો z બરાબર તો 0 ચલો આ 1 થઈ ગયું આવે છે -2 તો a બરાબર શું મળે છે મને -1/2 ચલો a બરાબર મળે છે -1/2 હવે આપણે z બરાબર 2 લઈ લઈએ ચલો z બરાબર 2 મૂકીશ તો પેલી બાજુ થશે -4 + 3 ચલો a વાળી વેલ્યુ 0 થાય છે અહીંયા z બરાબર 2 મૂકીશ તો 2 તો અહીંયા થાય છે -1 b 1 તો b બરાબર શું મળે છે મને -1 તો હવે આપણું જે ફંક્શન છે એ આપણે કયા ફોર્મેટમાં લખી શકીએ તો આ ફંક્શન છે અને હવે હું આ ફોર્મેટમાં નહીં લખું -2z + 3 z-1 અને z-2 આ ફોર્મેટમાં નહીં લખું કયા ફોર્મેટમાં લખીશ -1/2/z-1 અને -1/z-2 આ ફોર્મેટમાં લખીશ ચલો પહેલાં તો તમને ફ્રેક્શન કરતાં આવડવું જોઈએ કોઈ પણ લોરેન્સ સિરીઝ પૂછે ને એટલે તમને આ ફ્રેક્શનમાં પહેલાં કન્વર્ટ કરી દેવાનું ચલો આટલી વસ્તુ ક્લિયર હવે મને એવું કીધું છે કે ઓલ એટલે કે દરેક એરિયામાં આપણે શોધવાની છે તો ટોટલ અહીંયા 3 એરિયામાં શોધવાની થશે કઈ રીતે 1 અને 2 છે તો મોડ z <1 માટે શોધવાની થશે નંબર 2 1 મોડ z <2 માટે શોધવાની થશે અને નંબર 3 મોડ z > 2 આ 3 માટે આપણે લોરેન્સ સિરીઝ અને ટેલર સિરીઝ એટલે નંબર 1 <1 માટે ટેલર સિરીઝ થાય બાકીના 2 માટે લોરેન્સ સિરીઝ થશે તો આના માટે આપણે શોધવાની થશે તો હવે સૌથી પહેલાં હું શું કરીશ તો z <1 માટે હું ફાઇન્ડ કરું છું તો ફોર મોડ z <1 તો અગર મોડ z 1 થી નાનું હોય તો 2 થી પણ શું હોય નાનું હોય ચલો અહીંયા 1 લાવવાનું છે 1 ઓલરેડી છે અહીંયા 1 લાવવું હોય તો શું કરવું પડે 2 વડે ડિવાઈડ કરવું પડશે તો અહીંયા આવશે 1 ચલો હવે આપણું જે ફંક્શન છે એ આપણે કયું લખશું પેલું -1/2 z-1 બરાબર -1/2 z-1 -1 z-2 ચલો અહીંયા માઇનસનો અંદર લઈ લઉં તો શું આવશે તો તમે 1/2 1 - z લખી શકો ચલો અહીંયા z/2 બનાવવાનું છે અને z/2 બનાવવું હોય તો 2 નો કોમન કાઢીશું તો અહીંયા આવી જશે z/2 - 1
ઓકે, ચલો હજી આગળ 1 લાવવાનું, z/2 પાછળ લાવવાનું, તો માઇનસને અંદર લઈ લઈએ, તો 1/2 અહીંયા છે 1 માઇનસ z, અહીંયા પ્લસ કરી નાખું છું 1/2 અને અહીંયા લખીશ 1 માઇનસ z/, ઓકે 1 આગળ જતો રહ્યો કારણ કે માઇનસને આપણે કોમન કાઢ્યું. ચલો હવે આનો ઉપર લઈ અને એક્સપાન્ડ કરી દઈએ, તો 1/2 આ થશે 1 માઇનસ z ઇનવર્સ, ચલો વચ્ચે પ્લસ 1/2, ઓકે 1/2 અહીંયા થશે 1 માઇનસ z/2 ઇનવર્સ. ચલો આટલી વસ્તુ ક્લિયર. હવે આનું ખાલી એક્સપાન્ડ કરવાનું છે, આપણો ફાઇનલ આન્સર આવશે. ચલો તો અહીંયા આપણે એક્સપાન્ડ નેક્સ્ટ પેજમાં કરીએ, તો નેક્સ્ટ પેજમાં આપણે એક્સપાન્ડ કરીએ તો અહીંયા આવશે 1/2. ચલો હવે આને એક્સપાન્ડ કરો તો 1 માઇનસ z છે તો બધું પ્લસ થશે, 1 પ્લસ z સ્ક્વેર પ્લસ z³ અપ ટુ સો ઓન, બધું પ્લસમાં આવશે. ઓકે, ચલો વચ્ચે પ્લસ છે 1/2 છે, ચલો અહીંયા છે પ્લસ 1/2. હવે ફરીથી પાછું આનું એક્સપાન્ડ કરો, 1 માઇનસ z/2 નું એક્સપાન્ડ કરવું હોય, વચ્ચે માઇનસ છે તો બધું પ્લસ થશે, 1 પ્લસ z/2, પછી આનો સ્ક્વેર કરો પ્લસ z²/4, પાછો એનો સ્ક્વેર ક્યુબ કરો z³/8, બધું જ ચાલુ જશે. તો હવે મેન વસ્તુ એ છે, અહીંયા તમે ક્યુબ સુધી લખ્યું, તમે સ્ક્વેર સુધી લખો તો પણ ચાલે ભાઈ. ઓકે, ચલો હવે બંનેને આપણે કમ્બાઈન કરીએ છીએ, એટલે કોન્સ્ટન્ટ વાળું પદ છે તો 1/2, અહીંયા બી 1/2, ચલો થઈ ગયું. હવે z વાળા પદ 2 નો અંદર ગુણો તો z/2, અહીંયા શું થશે z/4 થશે. ચલો એ રીતે અહીંયા z²/2, અહીંયા z²/8 થશે. ખબર પડી ને, 2 નો અંદર ગુણું છું હું. ચલો 3 સુધી જ લખીએ, આગળ નહીં લખું. આ શું થઈ જશે 1 થઈ જશે. આ z/2 અને 2 લસા લો તો 3z/4 થશે. ચલો અહીંયા 8 લસા આવશે, 4 ને 1 5, તો 5z²/8 આવશે અપ ટુ સો ઓન. તો આ આપણી સિરીઝ આવી મોડ z લેસ ધેન 1 માટેની. કોના માટે આવી? મોડ z લેસ ધેન 1 માટે. ચલો નંબર 2 કોના માટે શોધવાની છે? તો 1 લેસ ધેન મોડ z લેસ ધેન 2 માટે. ચલો તો સૌથી પહેલાં હું શું કરીશ, આના 2 ટુકડા કરી દઈશ. કઈ રીતે? મોડ z 1 થી મોટું છે અને મોડ z છે એ 2 થી નાનું છે. ચલો અહીંયા 1 લાવવાનું, 1 લાવવા માટે બંને બાજુ મોડ z ડિવાઈડ કરીશ તો 1 થશે. અહીંયા 1 લાવવાનું તો 2 વડે ડિવાઈડ કરીશ તો 1 થશે. ટૂંકમાં હવે આપણું જે ફંક્શન છે, ફંક્શનમાં 1/z અને z/2 દેખાવું જોઈએ. ચલો નેક્સ્ટ પેજમાં પહેલાં ફંક્શન લખી દઉં, જેથી કરીને આપણે ભૂલ ના પડે. ફંક્શન શું છે? -1/2, નીચે છે z-1, -1 અપન z-2. ઓકે, આ રીતનું ફંક્શન છે, જોઈ લેવાનું ખાસ. ફંક્શન આપણું ખાસ જોઈ લેવાનું, -1/2 z-1 -1 z-2. ઓકે, ચલો હવે ચલો મોડ z લેસ ધેન 1 માટે તો બની ગયું. હવે આપણે બનાવવાનું છે મોડ z લેસ ધેન 1 લેસ ધેન મોડ z લેસ ધેન 2. તો તમે જો, મારે એક 1/z બનાવવાનું છે ને z/2 બનાવવાનું છે. ક્યાં બનાવવાનું છે? અહીંયા એક 1/z અને એક z/2. તો અહીંયાથી 1/z બનાવવું હોય તો હું શું કરીશ? z ને કોમન લઈ લઈશ. ચલો અહીંયા હું z ને કોમન લઉં તો 1/z બની ગયું. જુઓ, ચલો અહીંયા મારે 2/z બનાવવાનું છે, સોરી z/2 છે ને, z/2 બનાવવાનું છે. તો હમણાં કર્યું એ રીતે જ અહીંયાથી તમે 2 કોમન લો તો આ શું થશે? z/2 -1 થશે. ઓકે, અને આનો માઇનસ કોમન લઈશ તો 1 આગળ આવશે, પેલું પાછળ જશે. ઓકે, તો -1/2 અહીંયા z, 1 - 1/z, અહીંયા માઇનસ કોમન લઉં તો આ પ્લસ થઈ જશે, અહીંયા થઈ જશે 1 - z/2. હવે આનું ઇન્વર્સ કરીને એક્સપાન્ડ કરો. ચલો આ થઈ જશે 1/2z, 2 ના નીચે લાવ્યો, 1 - 1/z ઇન્વર્સ. અહીંયા આવશે 1/2, 1 - z/2 ઇન્વર્સ. આ 1/z છે, આ z/2, પેલામાં છેદમાં z આવશે, આમાં ઉપર z આવશે. ચલો એક્સપાન્ડ કરીએ. ચલો એક્સપાન્ડ કરીએ તો -1/2z, આ શું થશે? 1 + 1/z + 1/z² અપ ટુ સો ઓન. ચલો એ રીતે અહીંયા આ 1/2 છે, ચલો આનું ઇન્વર્સ કરો, 1 + z/2 + z²/4 અપ ટુ સો ઓન. હવે તમે જોઈ શકો છો અહીંયા z નીચે છે, અહીંયા z ઉપર છે, એટલે કોઈ પ્રકારનું સાદુરૂપ નહીં આપવાનું, આમનું આમ પડ્યું રાખવાનું. આ થઈ ગયું આપણું કોના માટેની? લોરેન્સ સિરીઝ. તો લોરેન્સ સિરીઝ થઈ ગઈ આના માટે, 1 લેસ ધેન મોડ z લેસ ધેન 2 માટે. ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે નંબર 3 કોના માટે શોધવાની છે? તો મોડ z ગ્રેટર ધેન 2 માટે શોધવાની છે. ઓકે, હવે તમને એવું થશે કે સર આ આવું રકમમાં તો આપ્યું નથી 1 2, તો તમે કેમ 1 2 લીધો? તો તમે જો અહીંયા આવા શું પડે, આપણે z પછી શું આવે છે? 1 આવે છે, z પછી શું આવે છે? 2 આવે છે. માની લો કે અહીંયા આવ્યું z પછી 4 આવ્યું હોત તો હું 1 અને 4 વચ્ચે લત ભાઈ. ઓકે, તો અહીંયા જે
આપણા પોલ મળે છે ને એના આધારે આપણે અહીંયા લઈશું. તો અહીંયા મેં કઈ રીતે લખ્યું આ ત્રણ વસ્તુ, આ 1 કેમ લખ્યું, અહીંયા 2 કેમ લખ્યું, કારણ કે પોલમાં આવ્યું છે એટલા માટે લખ્યું ભાઈ. ઓકે, તો એવી ખબર ના પડે તો ખાસ દેખી લેજો. તમને જેટલા બી પેપર સોલ્વ કરે એમાં લોરેન્સ સિરીઝ છે જ. ઓકે, ચલો તો હવે જો મોડ ઝેડ ગ્રેટર દેન 2 હોય તો પહેલાં હું આને ઊંધું લખી દઉં. અહીંયા 2 કરતાં આપણો મોડ ઝેડ કેવો છે, મોટો છે. તો 1 કરતાં પણ શું હોય, મોટો હોય. આ પાંખ્યા હોય ને, આ પાંખ્યું હોય, આમ પાંખ્યું હોય તો અહીંયા 1 લાવવાનું, એટલું ધ્યાન રાખવાનું. અને અહીંયા જે વસ્તુ બને, ફંક્શન અહીંયા જે બનતું હોય, અહીંયા જે ફંક્શન બને એ આપણે આપણા ફંક્શનમાં બનાવવાનું. કઈ રીતે જો સમજી લો. ઓકે, ચલો અહીંયા જો પાંખ્યા 1 છે તો અહીંયા મેં કશું ચેન્જ નહીં કર્યું. અહીંયા પાંખ્યામાં 2 હતું તો અહીંયા 1 લાવવા માટે 2 વડે ભાગ્યું. પછી મેં શું કર્યું, તો આપણા જોડે આ મોડ, આ ઝેડ અને Z/2 અહીંયા બનાવવાનું. તો અહીંયા ઝેડ બનાવ્યું તો ઝેડ હતું જ, પણ પાછળ લાવવું પડે કારણ કે એક્સપાન્ડ કરવા માટે 1 આગળ જોઈએ. તો મેં શું કર્યું, માઇનસનો અંદર કર્યું. અહીંયા તો Z/2 બનાવવાનો. હવે Z/2 બનાવવું હોય તો 2 નો કોમન લઈશ તો Z/2 બની ગયું. હજી આગળ 1 લાવવાનું એટલે માઇનસ કોમન લીધું, પછી ઇન્વર્સ કર્યું. પછી તમે બીજા સ્ટેપમાં સમજી લો. બીજા સ્ટેપમાં જુઓ, આ પાંખ્યું છે, અહીંયા 1 લાવવાનું તો Z વડે ભાગી દીધું. આ પાંખ્યું છે, અહીંયા 1 લાવવાનું તો 2 વડે ભાગ્યું. હવે આપણા ફંક્શનમાં શું બનાવવાનું, 1/z અને Z/2. તો આપણા ફંક્શનમાં જો અહીંયા 1/z બનાવવું પડે, અહીંયા Z/2 બનાવવાનું. તો અહીંયા 1/z બનાવવા માટે Z નો કોમન લીધો, અહીંયા Z/2 લેવા માટે 2 નો કોમન લીધો, પછી એક્સપાન્ડ કરી દીધું આપણે ઇન્વર્સ કરીને. ઓકે, તો એટલું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે તમે અહીંયા સમજી લો. જો અહીંયા મેં પાંખ્યું 1 લાવવાનું, તો અહીંયા 1 લાવવા માટે શું કરવું પડશે, તો Z વડે ડિવાઈડ કરવું. તો 2/z less than 1. ચલો 2/z less than 1. અને અહીંયા 1 લાવવા માટે 1/z less than 1. તો હવે આપણું જે ફંક્શન છે એમાં આ બંને વસ્તુ બનાવીશું. ચલો ફંક્શન શું છે, -1/2 z - 1 -1/z - 2. ચલો પહેલાં 2/z બનાવવાનું છે અહીંયા, અને અહીંયા 1/z બનાવવાનું છે. તો 1/z બનાવવા માટે શું કરીશ, હું અહીંયાથી z કોમન લઈશ. તો આ થઈ ગયું 1/z. ચલો અહીંયા 2/z બનાવવા માટે z નો કોમન લઈશ તો આ થઈ ગયું 2/z. હવે બંનેનો આ -1/2z આ થઈ ગયું ઇનવર્સ. ચલો અહીંયા 1/z આ થઈ ગયું ઇનવર્સ. હવે એક્સપાન્ડ આપીને આનું સાદું રૂપ આપો એટલે તમારો આન્સર. ચલો હવે આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા -1/2z છે. ચલો આનું શું થશે, 1 + 1/z + 1/z². બસ સ્ક્વેર સુધી આપો, બહુ થઈ ગયું. એ રીતે -1/z અહીંયા 1 + 2/z પ્લસ એનો સ્ક્વેર એટલે 4/z² અપ ટુ 100. વચ્ચે માઇનસ આવે ને તો બધું પ્લસ થાય એટલું ધ્યાન રાખવાનું. સ્ક્વેર, ક્યુબ, 4 પાવર કરે જવાની. ચલો હવે સિમ્પ્લિફાય કઈ રીતે કરવાનું છે આનો, તો -1/2z લઈ લો અંદર. ચલો અહીંયા શું આવશે, -1/z. આ થઈ ગયું પૂરું. ચલો બીજો કૌંસ પકડો, -1/2z². આ z છે ને 2z². અહીંયા તો -2/z². ચલો હવે અંદર લો તો -1/2z³. 2z³. ચલો અહીંયા કેટલું થશે, -4/z³. અને આવું કન્ટિન્યુ ચાલુ રહેશે. 3 સ્ટેપ બહુ થઈ ગયા. ચલો અહીંયા હવે આપણે LCM 2 લઈશું તો -3/2z આવશે. ઓકે, 2 LCM લો એટલે 2 અહીંયા ગુણાશે, -1 -2 -3/2z. ચલો અહીંયા 2z², 2 ઉપર ગુણાશે તો 4 થશે, તો -5 -4 × -1 -5/2z². ઓકે, ચલો એ રીતે અહીંયા 2 લસાલો તો -9 થશે, -8 ને -1 -9/2z³ અપ ટુ 100. તો આ રીતની આપણી સિરીઝ આવશે. કોના માટે આ સિરીઝ સુધી આપણે, તો આ સિરીઝ આપણે સુધી મોડ z ગ્રેટર દેન મોડ z ગ્રેટર દેન 2. ક્યાં લખ્યું છે આપણે, આવી ગયું મોડ z ગ્રેટર દેન 2 માટે. ચલો તો અહીંયા આખો ક્વેશ્ચન જે ક્વેશ્ચન નંબર 4 નો C છે, ઓકે, અહીંયા પૂરો થાય છે. આ રીતે તમારે આખો 7 માર્ક્સનો ક્વેશ્ચન સોલ્વ કરવાનો થશે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 4 નો C અહીંયા કમ્પ્લીટલી પૂરો થાય છે. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે. ચલો એના પછી નેક્સ્ટ આપણે ઓરનો લઈ લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે બરાબર, એ ઓરમાં જે પૂછાયેલો છે એ લઈ લઈએ. ચલો તો ક્વેશ્ચન નંબર, હવે ઓર વાળું ચાલુ કરું છું, સમજજો. ક્વેશ્ચન 4 નો A શું પૂછ્યો છે ક્વેશ્ચન મને એવું પૂછ્યો છે કે સોલ્વ x e⁻x
અહીંયા લખ્યું છે dx, પછી માઇનસ કરીને કંઈક dy છે, પછી અહીંયા e રેઝ ટુ x dx છે, પછી અહીંયા પાછું y e રેઝ ટુ y dy છે, બરાબર 0 છે. 3 માર્ક્સનો છે. અહીંયા તમને dy બાય dx દેખાય છે, એનો મતલબ કે ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે. કાં તો એક્ઝેક્ટ હશે કાં તો નોન એક્ઝેક્ટ હશે એવું દેખાય છે મને, બરાબર. ચાલો તો પહેલાં સિમ્પ્લિફાય કરી દઈએ. પહેલાં આના એમ ડીએક્સ એન ડીવાયના ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ. તો એક્સ ઈ રેઝ ટુ એક્સના અંદર ગુણો તો આવી રીતે કંઈક થાય. ચલો અહીંયા ઈ રેઝ ટુ એક્સ ડીએક્સ છે, અહીંયા વાય ઈ રેઝ ટુ વાય ડીવાય. ચલો ડીએક્સ વાળા ટર્મ્સ જોડે લાવી દઈએ. તો આ બંનેમાંથી ડીએક્સ જોડે લાવીએ તો આવું થાય, એક્સ ઈ રેઝ ટુ એક્સ વત્તા ઈ રેઝ ટુ એક્સ, અહીંયા થશે ડીએક્સ. ચલો ડીવાય વાળા જોડે લાવીએ તો વાય ઈ રેઝ ટુ વાય માઇનસ એક્સ ઈ રેઝ ટુ એક્સ ડીવાય બરાબર 0. ટૂંકમાં અહીંયા મેં જુઓ એમ ડીએક્સ પ્લસ એન ડીવાય આ ફોર્મેટમાં આપણે અલગ કરી દીધું છે, એમ ડીએક્સ પ્લસ એન ડીવાય. હવે એમ બરાબર શું છે? તો એમ બરાબર મને મળે છે શું છે? એક્સ ઈ રેઝ ટુ એક્સ પ્લસ ઈ રેઝ ટુ એક્સ. ચલો એન બરાબર શું મળે છે? વાય ઈ રેઝ ટુ વાય માઇનસ એક્સ ઈ રેઝ ટુ એક્સ, આવું કંઈક મળે છે. ચલો હવે હું શું કરીશ? તો એમનું વાયના રિસ્પેક્ટમાં પાર્શિયલ ડિફરન્સિએશન કરીશ. એમનું વિથ રિસ્પેક્ટ ટુ વાય, એમ જે છે આપણું એનું વિથ રિસ્પેક્ટ ટુ વાય પાર્શિયલ ડિફરન્સિએશન થશે. ચલો હવે એમનું હું વિથ રિસ્પેક્ટ ટુ વાય પાર્શિયલ ડિફરન્સિએશન કરું, બરાબર. તો પાર્શિયલ ડિફરન્સિએશનથી થશે શું જનરલી? તો પાર્શિયલ ડિફરન્સિએશનથી ખબર પડશે આપણને કે ભાઈ આપણું જે ઇક્વેશન છે એ ઇક્વેશન એક્ઝેક્ટ છે કે નોન એક્ઝેક્ટ છે. ઓકે, શું આપણું જે ઇક્વેશન છે એ ઇક્વેશન એક્ઝેક્ટ છે કે નોન એક્ઝેક્ટ છે એ તમને પરફેક્ટલી આના ઉપરથી ખબર પડી જશે. ઓકે, ચલો તો હવે આપણે શું કરીશું આમાં? તો ડેલ એમ બાય ડેલ વાય શોધી લો અને ડેલ એન બાય ડેલ એક્સ શોધી લે. ચલો તો ડેલ એમ બાય ડેલ વાય તમે શોધો છો અહીંયા, તો ડેલ એમ બાય ડેલ વાય આમાં કોઈ જગ્યાએ વાય દેખાય છે? નથી દેખાતું, તો 0 આવશે. ચલો ડેલ એન બાય ડેલ એક્સ શોધવું છે. ચલો આમાં એક્સની સાપેક્ષ છે તો વાય ઈ રેઝ ટુ વાયનું તો 0 થશે. આમાં ગુણાકારનો નિયમ આવશે. શું આવશે ગુણાકારનો નિયમ? એક્સ એમનું એમ ઈ રેઝ ટુ એક્સનું ઈ રેઝ ટુ એક્સ વત્તા એક્સનું 1 ઈ રેઝ ટુ એક્સનું ઈ રેઝ ટુ એક્સ. ટૂંકમાં તમે આનો માઇનસ આવી તરફ આવો, માઇનસ એક્સ ઈ રેઝ ટુ એક્સ માઇનસ ઈ રેઝ ટુ એક્સ. ટૂંકમાં બંને ઇક્વલ નથી, નોન એક્ઝેક્ટનું ફોર્મ દેખાય છે તમને. ઓકે, તો કયો દાખલો છે? નોન એક્ઝેક્ટનો એક્ઝામ્પલ છે, નોન એક્ઝેક્ટનો એક્ઝામ્પલ. ઓકે, તો અહીંયા લખી દઉં છું ડેલ એમ બાય ડેલ વાય નોટ ઇક્વલ ટુ ડેલ એન બાય ડેલ એક્સ. Therefore, given differential equation is not exact નથી, not exact. તો હવે એક્ઝેક્ટ કરવા માટે શું કરીશું? તો અહીંયા વિચારવાનું 4 કેસ છે. ઓકે, જો ત્રીજા નંબરનો કેસ છે ને 1/mx - ny, એ તો આખો અલગ જ કેસ છે. એમાં તો તમને વાય અને જે ટર્મ્સ આપેલા હોય એક્સ એ પહેલેથી જ કોમન કાઢીને આપ્યા હોય. તો પહેલા 2 કેસમાં વિચારીએ તો અહીંયા તમે જો એમ અને એન ઉપરથી નક્કી કરી શકો એક્સનું ટર્મ્સ વધારે છે અને આમાંથી એક્સ ઈ રેઝ ટુ એક્સ છે. કહેવાનો મતલબ તમે જો પહેલો અથવા બીજો કેસ વિચારીએ તો ચલો આપણે ડેલ એન બાય ડેલ એક્સ અને માઇનસ ડેલ એમ બાય ડેલ વાય અને ભાગ્યા એમ. આગળના પેપરમાં બી આવો એક્ઝામ્પલ પૂછાયેલો છે. ડેલ એન બાય ડેલ એક્સ શું છે? માઇનસ એક્સ ઈ રેઝ ટુ એક્સ માઇનસ ઈ રેઝ ટુ એક્સ માઇનસ ડેલ એમ બાય ડેલ વાય 0 છે. અને તમે જો એમ આખું ટર્મ્સ કયું છે? તો એમમાં પણ શું છે? એક્સ ઈ રેઝ ટુ એક્સ વત્તા ઈ રેઝ ટુ એક્સ, એક્સ ઈ રેઝ ટુ એક્સ વત્તા ઈ રેઝ ટુ એક્સ, બરાબર. આપણો એમ છે, વાય વાળું ટર્મ્સ છે નહીં ને આમાં, જોઈ લો ભાઈ, કોઈ જગ્યાએ ભૂલ નહીં થતી ને આપણી. ઓકે, ચલો કોઈ જગ્યાએ ભૂલ નથી, ઓકે છે. તો અહીંયા તમે અહીંયા ટૂંકમાં જો ઉપરથી -1 કોમન આવશે અને એક્સ ઈ રેઝ ટુ એક્સ પ્લસ એક્સ ઈ રેઝ ટુ એક્સ કેન્સલ આઉટ થશે અને -1 આવ્યું તો અહીંયાથી તમે ઇન્ટિગ્રેશન ફેક્ટર અગર આ ટર્મ્સ લો છો તો ઇન્ટિગ્રેશન ફેક્ટર તમે શું લખી શકો? ઈ રેઝ ટુ -1. અહીંયા વાયના રિસ્પેક્ટમાં આપણે એવું લઈ શકો ઇટ ઇઝ અ ફંક્શન ઓફ વાય. ઓકે, તો ઈ રેઝ ટુ -1 વાય, તો ટૂંકમાં ઈ રેઝ ટુ વાય આપણો ઇન્ટિગ્રેશન ફેક્ટર આવશે. અને ઈ રેઝ ટુ વાય ઇન્ટિગ્રેશન ફેક્ટર આવે તો હવે આને શું કરીશું? આપણું જે ઇક્વેશન છે ને એમાં મલ્ટિપ્લિકેશન કરીશું. તો આપણું ઇક્વેશન શું છે?
તો આ જે ઇક્વેશન છે એમાં ઈ રેસ ટુ માઇનસ વાય મલ્ટિપ્લિકેશન કરવાનું. ઓકે, ચલો ઈ રેસ ટુ માઇનસ વાય હું મલ્ટિપ્લિકેશન કરું છું. ચલો તો ઈ રેસ ટુ માઇનસ વાય અહીંયા છે આપણા જોડે એક્સ ઈ રેસ ટુ એક્સ વત્તા ઈ રેસ ટુ એક્સ dx. ઓકે, ઈ રેસ ટુ માઇનસ વાય મલ્ટિપ્લિકેશન કર્યું મેં, ઈ રેસ ટુ માઇનસ વાય મલ્ટિપ્લિકેશન કર્યું, પછી ઈ રેસ ટુ અહીંયા ઈ રેસ ટુ માઇનસ વાય, અહીંયા શું છે વાય ઈ રેસ ટુ વાય માઇનસ વાય ઈ રેસ ટુ વાય માઇનસ એક્સ ઈ રેસ ટુ એક્સ એક્સ ઈ રેસ ટુ એક્સ, અહીંયા લખીશ હું ડીવાય. હવે આ જે ટર્મ છે ને એનો m1 કહી દઈશ. m1 એટલે શું લખીશ હું ઈ રેસ ટુ માઇનસ વાય એક્સ ઈ રેસ ટુ એક્સ વત્તા ઈ રેસ ટુ એક્સ. આને હું n1 કહી દઈશ. n1 એટલે ઈ રેસ ટુ માઇનસ વાય વાય ઈ રેસ ટુ વાય માઇનસ એક્સ ઈ રેસ ટુ એક્સ. આ થઈ ગયું આપણું n1. m1 અને n1 કહી દઈશ કારણ કે m અને n આગળ યુઝ થઈ ગયા. ચલો હવે આનું મારે વાયની સાપેક્ષે કરવું છે. ચલો તો ડેલ m1 અપન ડેલ વાય, તો આનું થશે આ બ્રેકેટ તો એમનું એમ પડ્યું રહેશે, તો માઇનસ ઈ રેસ ટુ માઇનસ વાય એક્સ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ. ટૂંકમાં આપણે નોન એક્ઝેટમાંથી એને એક્ઝેટમાં કન્વર્ટ કરીએ છીએ. આ થઈ ગયું એક્ઝેટ. ચલો આનું હું એક્સની સાપેક્ષે વિકલન કરીશ તો ઈ રેસ ટુ માઇનસ વાય એમનું એમ પડ્યું રહેશે, આ છે 0. ચલો આનું શું થશે તો હાલ જ આપણે દેખ્યું એક્સ ઈ રેસ ટુ એક્સ વત્તા ઈ રેસ ટુ એક્સ. ચલો માઇનસ બહાર નીકળશે તો ટૂંકમાં માઇનસ ઈ રેસ ટુ માઇનસ વાય ઈ રેસ ટુ માઇનસ વાય એક્સ ઈ રેસ ટુ એક્સ વત્તા ઈ રેસ ટુ એક્સ. ટૂંકમાં બંને ઇક્વલ દેખાય છે. ધેરફોર ડેલ m1 અપન ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ, તો થઈ ગયું આપણું એક્ઝેટ ડેલ n1 બાય ડેલ એક્સ. ઓકે, તો એક્ઝેટમાં કન્વર્ટ થઈ ગયું. હવે એક્ઝેટમાં કન્વર્ટ થયું તો સોલ્યુશન ઓફ ધીસ ઇક્વેશન શું થશે, વાય કોન્સ્ટન્ટ અહીંયા આવશે m1 dx, અહીંયા લખીશ n1 નોટ કન્ટેનિંગ x dy નોટ કન્ટેનિંગ x dy બરાબર કોન્સ્ટન્ટ. ચલો તો y કોન્સ્ટન્ટ. ચલો m1 આપણું શું હતું તો m1 જે છે લખી દો. m1 છે ઈ રેસ ટુ માઇનસ વાય ઈ રેસ ટુ માઇનસ વાય એક્સ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ dx. ચલો n1 નોટ કન્ટેનિંગ x એટલે n1 માં x વગરના ટર્મ્સ લેવાના, તો તમે આના અંદર ગુણો અને તો x વગરનું ટર્મ્સ લેવાનું, તો ઈ રેસ ટુ માઇનસ વાય ઈ રેસ ટુ માઇનસ વાય વાય ઈ રેસ ટુ વાય આટલું ટર્મ્સ આવશે ખાલી n1 માં. આ તો ગયું. ચલો અહીંયા ઈ રેસ ટુ માઇનસ વાય તો કોન્સ્ટન્ટ છે, બહાર નીકળી જશે. ચલો એક્સ ઈ રેસ ટુ એક્સનું સંકલન તો એક્સ ઈ રેસ ટુ એક્સ માઇનસ એક્સનું 1 ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ. અહીંયા આપણે યુવી મેથડ વાપરી એક્સ ઈ રેસ ટુ એક્સમાં. ચલો અહીંયા આ તો કેન્સલ આઉટ થાય, વાયનું થશે વાય સ્ક્વેર બાય 2 અને બરાબર સી. ચલો અહીંયા ઈ રેસ ટુ એક્સ કેન્સલ આઉટ થશે તો એક્સ ઈ રેસ ટુ માઇનસ વાય ઈ રેસ ટુ એક્સ આ ગયું અને વત્તા વાય સ્ક્વેર બાય 2 બરાબર સી. તો આ આપણું આવ્યો નોન એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન. થોડો લેન્ધી થાય એક્ઝામ્પલ, પણ નોન એક્ઝેક્ટના 4 કેસ તમને આવડવા જોઈએ અને તમને એવી ખબર ના પડે કે કયો કેસ વાપરવાનો છે, તો 1 બાય 1 દરેક કેસ એપ્લાય કરવાના. એમાં કેસ નંબર 3 એપ્લાય કરવાની જરૂર નથી. કેમ? કારણ કે કેસ નંબર 3માં કેવું હશે, અહીંયા વાય બાર હશે, અહીંયા એક્સ બાર હશે, આવી તરફ હશે. એટલે ડાયરેક્ટ જ આઈએફ કેટલો લેવાનો 1/mx માઇનસ ny લઈ લેવાનો. ઓકે, ચલો તો નોન એક્ઝેક્ટ બંને પેપરમાં પૂછાયેલા છે, લિનિયર નોન લિનિયર બંને પૂછાયેલા છે, એક્ઝેક્ટ બી પૂછાયેલા છે. એટલે ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છોડવાનું થતું નથી. ચલો તો અહીંયા આપણો જે ઓરમાં ક્વેશ્ચન નંબર 4નો એ છે અહીંયા પૂરો થાય છે. ચલો એના પછી નેક્સ્ટ ઓરમાં જે ક્વેશ્ચન નંબર 4નો બી છે, ઓર ક્વેશ્ચન નંબર 4 અને એનો બી. ઓકે, ચલો શું છે અહીંયા ક્વેશ્ચન એવું કહે છે, ફાઇન્ડ ઇનવર્સ ઓફ ધ મેટ્રિક્સ, ફાઇન્ડ ઇનવર્સ ઓફ ધ મેટ્રિક્સ એ મેટ્રિક્સ આપી દીધો છે એ બરાબર 2 - 1 2. અહીંયા 2 છે, અહીંયા -1 છે, અહીંયા -1. ઓકે, 2 - 1 2 -1 2 1 અને 1 - 1 2 બાય કેલે હેમિલ્ટન થિયરમ, બાય
કેલે હેમિલ્ટન થિયરમ. હવે કેલે હેમિલ્ટન થિયરમ એવું કહે છે કે એવરી સ્ક્વેર મેટ્રિક્સ હેઝ સેટિસ્ફાય ઇટ્સ ઓવન કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. એટલે સૌથી પહેલાં હું આ મેટ્રિક્સનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શોધીશ અને એમાં જ્યાં લેમ્બડા દેખાય ને ત્યાં આગળ એ મૂકી દઈશ. ઓકે, તો 2 - 1 2 છે. ઓકે, -1 2 -1 1 -1 2. સૌથી પહેલાં હું આનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શોધું. ચલો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આપણે શોધી લઈએ. તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન is determinant a minus lambda I બરાબર 0. ઓકે, ચલો અહીંયા જે ડિટર્મિનન્ટ છે અહીંયા 2 minus lambda -1 2. ઓકે, અહીંયા આવે છે -1 2 minus lambda, અહીંયા છે -1 -1 2 minus lambda. ચલો ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાં આપણે ઇક્વેશનમાં શું કરવાનું છે? S1 S2 S3 શોધવાનું. તો અહીંયા હું લખી દઈશ ઇક્વેશન લેમ્બડા ક્યુબ માઇનસ S1 લેમ્બડા સ્ક્વેર પ્લસ S2 લેમ્બડા માઇનસ S3 બરાબર 0. ચલો S1 બરાબર શું થાય? સમ ઓફ પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ અથવા ટ્રેસ ઓફ મેટ્રિક્સ. ચલો ટ્રેસ કેટલો થશે? તો 2 + 2 + 2 ટૂંકમાં 6 આવશે ટ્રેસ. નંબર 2 S2 નો મતલબ થાય સમ ઓફ માઇનોર ઓફ પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ. સમ ઓફ માઇનોર ઓફ પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ. સમ ઓફ માઇનોર ઓફ પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ. ચલો હવે 3 પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ છે 2 2 2. એના માઇનોરનો સરવાળો આપણે અહીંયા કરવાનો છે. ચલો તો પહેલાં 2 નો માઇનર લેવો હોય તો એની રો કોલમ હાઇડ કરી દો. તો 2 - 1 -1 2. પેલા 2 નો લેવો હોય તો 2 2 1 2. ચલો આ 2 નો લેવું હોય તો 2 - 1 -1 2. ચલો આનું સિમ્પ્લિફાય કરી દઈએ. આ 4 - 1 થશે, આ થશે 4 - 2 થશે અને આ થશે 4 - 1. ઓકે, તો 3 3 ને 2 5 ને 3 8 થશે. તો S2 આવે છે 8. ઓકે, ચલો હવે S3 નો મતલબ થાય ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. S3 ઇઝ ઇક્વલ ટુ determinant of matrix. ચલો ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ શોધવો છે આપણે. મેટ્રિક્સ આપણા જોડે છે, શોધી નાખીએ. ચલો 2 2 દુ 4 - 1 થશે, વચ્ચે માઇનસ તો માઇનસ માઇનસ +1 થઈ જશે. ચલો અહીંયા આવશે -2 + 1 લાસ્ટમાં +2. ચલો અહીંયા મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ થશે 1 - 2. તો આનું સિમ્પ્લિફાય કરીએ તો 3 દુ 6, અહીંયા -1 થશે, અહીંયા થશે -2. ઓકે, તો ટૂંકમાં 3 આવે છે. ઓકે, -1 એટલે -2. ઓકે, 6 - 3 તો 3 આવે છે. ચલો હવે અહીંયાથી આપણે શું કરીએ તો આપણું ઇક્વેશન લખી દઈએ. શું છે? લેમ્બડા ક્યુબ માઇનસ S1 લેમ્બડા સ્ક્વેર. તો S1 આવે છે 6, તો 6 લેમ્બડા સ્ક્વેર પ્લસ S2 લેમ્બડા એટલે કે 8 લેમ્બડા અને -3 બરાબર. હવે અહીંયા આપણે લેમ્બડાની વેલ્યુ નહીં શોધવાની, આપણે યુઝિંગ કેલે હેમિલ્ટન થિયરમ કેલે હેમિલ્ટન શું કહે છે? કશું નહીં ભાઈ, લેમ્બડાના બદલે ખાલી એ મૂકી દેવાનો છે. વી રાઇટ ધ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન એઝ. કઈ રીતે લખી શકીએ આપણે ઇક્વેશન? આ રીતે A³ -6A² પ્લસ 8A માઇનસ 3I અને ઇઝ ઇક્વલ ટુ 0. આપણે આ રીતે લખી શકીએ. હવે A ઇન્વર્સ શોધવો હોય તો બંને બાજુ A ઇન્વર્સ ગુણવાનું, પણ પહેલાં હું અહીંયા A² શોધી લઉં. A² ની જરૂર પડશે આપણે. તો A² એટલે બે મેટ્રિક્સનો ગુણાકાર એટલે કે A ગુણ્યા A. બરાબર, તો આપણો મેટ્રિક્સ એ શું છે? 2 - 1 2, અહીંયા -1 2 -1 અને 1 -1 2. ચલો અહીંયા બી 2 - 1 2 -1 2 -1 1 -1 2. ચલો આ બંનેનો ગુણાકાર હું અહીંયા લખું છું. શું આવે જુઓ? 2 × 2 4, 4 + 1 5 ને 2 7 આવશે. ચલો અહીંયા -2 -2 -2 -6, પછી 4 4 ને 1 5 5 ને 4, તો અહીંયા આવે છે 9. ચલો હવે બીજી રો
તો -2 -2 -1 -2 -2 -1 તો -5 ઓકે ચલો એ રીતે 1 + 4 5 + 1 6 ઓકે કેટલું આવે છે તો અહીંયા 1 4 અને અહીંયા આવે છે લાસ્ટમાં 1 1 4 અને 1 ઓકે ચલો લાસ્ટમાં -2 -2 -2 તો -6 આવે ઓકે ખાલી આનું ખાસ જોઈ લઈએ ચલો પહેલી રો છે ને તો -2 -2 અને -1 -5 થાય ને ઓકે કમ્પ્લીટ છે આનું બીજું એલિમેન્ટ શું થાય -2 -2 બરાબર છે ઓકે તો લાસ્ટમાં એ તો કન્ફર્મ કરી દઈએ ચલો 2 2 1 3 3 અને 4 તો અહીંયા આવે છે 7 અહીંયા આવે છે 7 ચલો એ રીતે સોરી પહેલી રો લેવાની હતી છેલ્લી આવે ગુણાકારમાં ખાસ ધ્યાન રાખવાનું ભાઈ અહીંયા 2 ને 1 3 3 ને 2 5 આવશે ઓકે ચલો એ રીતે -1 -2 -2 -1 -2 -2 -5 ચલો એ રીતે અહીંયા 2 + 1 3 + 4 તો 7 તો આ આવી ગયો આપણો a સ્ક્વેર ઓકે આ આવી ગયો આપણો a સ્ક્વેર હવે આપણે શું કરીએ અહીંયા બંને બાજુ ઇન્વર્સ વડે મલ્ટિપ્લિકેશન કરીએ ચલો તો a³ - 6a² + 8a - 3i છે બંને બાજુ હું ઇન્વર્સ વડે મલ્ટિપ્લિકેશન કરું તો અહીંયા હું ઇન્વર્સ વડે મલ્ટિપ્લિકેશન કરું છું કોનો a³ - 6a² + 8a - 3i અહીંયા 0 ને a વડે ઇન્વર્સ વડે ગુણીશ તો 0 જ થવાનું ચલો આના અંદર લઈ લઉં તો આ થશે a², આ થઈ જશે 6a, આ થશે 8i અને અહીંયા આવશે 3a ઇન્વર્સ અને ઇઝ ઇક્વલ ટુ છે 0 ચલો અહીંયા હું 3a ઇન્વર્સનો સબ્જેક્ટ બનાવું તો પેલું ટર્મ્સ આ બાજુ આવશે તો a² - 6a + 8i ચલો પછી 3 જે છે 1/3 ને અહીંયા હું ડિવાઈડ કરી દઈશ ચલો અહીંયા હું લખીશ a², અહીંયા લખીશ 6a ડાયરેક્ટ 6 વડે ગુણીને જ લખી દઈશું અને અહીંયા લખીશું 8i અને આનું જે સિમ્પ્લિફિકેશન થાય એ અહીંયા આવશે આન્સર 1/3 અને અહીંયા ફાઇનલ આન્સર આવશે ઓકે ચલો આટલી વસ્તુ ક્લિયર તો હવે a² આપણું શું આવ્યું અહીંયા લખી દઉં છું a² છે 7 - 6 9 તો 7 - 6 9 ચલો બીજી રો શું આવી છે -5 6 - 6 -5 6 - 6 -5 6 - 5 - 5 7 5 - 5 7 ચલો 6a ટૂંકમાં a ને 6 વડે ગુણી દો તો 6 દુ 12 પછી 6 ગુણ્યા અહીંયા -6 અહીંયા 12 ઓકે અહીંયા -6 અહીંયા 12 અહીંયા -6 પછી અહીંયા 6 અહીંયા -6 અને અહીંયા 12 આ રીતનું આવે છે ચલો 8i નો મતલબ થાય ડાયાગોનલમાં 8 8 8 આવશે અહીંયા બધું શું થશે 0 થશે અહીંયા બધું આવશે 0 ઓકે અહીંયા આવી જશે આપણું 0 ચલો હવે તો આનું સિમ્પ્લિફાય કરીએ 7 - 12 -5 + 8 એટલે અહીંયા આવશે 3 ચલો -6 અને +6 0 તો અહીંયા આવી ગયું 0 ચલો 9 - 12 -3 + 0 તો અહીંયા -3 ઓકે ચલો અહીંયા -5 + 6 એટલે 1 તો અહીંયા આવે છે 1 ચલો અહીંયા 6 - 12 -6 -6 + 8 એટલે અહીંયા આવે છે 2 ચલો લાસ્ટમાં -6 + 6 0 તો અહીંયા આવી જાય છે 0 ઓકે શું આવે છે 0 ચલો એ રીતે 5 - 6 -1 + 0 -1 + 0 -1 + 0 તો -1 5 - 6 -1 + 0 કઈ રીતે -5 - 6 + 6 તો -5 + 6 1 તો અહીંયા આવશે 1 તો 7 - 12 -5 + 8 તો અહીંયા આવશે 3 ઓકે તો અહીંયા આપણો જે આન્સર છે બરાબર એ આન્સર આટલો આવે છે તમે જોઈ શકો છો કેટલો આન્સર આવે છે તો 3 0 કેલે હેમિલ્ટન થિયરમના આધારે 3 પછી આવે છે 0 બરાબર અને -3 ચલો એકવાર આપણે ચેક કરી લઈએ આપણો આન્સર સાચો છે કે ખોટો છે આઈ હોપ કે સાચો જ છે આપણો આન્સર પણ 4 માર્ક્સમાં પૂછ્યો છે બહુ લાંબો એક્ઝામ્પલ થાય છે પણ અહીંયા મેન વસ્તુ એ છે કે વેરીફાઈ નહીં કરવાનું આપણે ઓનલી એન્ડ ઓનલી શું કરવાનું છે 3 0 - 1 2 0 કમ્પ્લીટ સાચો આન્સર છે ગૂગલમાં આપણે ચેક કરી લીધો છે ઓકે ચલો તો અહીંયા ક્વેશ્ચન નંબર 4 નો જે બી છે એ અહીંયા પૂરો થાય છે કમ્પ્લીટ ક્વેશ્ચન નંબર 4 નો બી કમ્પ્લીટલી અહીંયા આપણે પૂરો કરીએ છીએ ક્વેશ્ચન નંબર 4 નો બી ઓકે ચલો હવે આગળ આપણે દેખીએ છીએ ક્વેશ્ચન નંબર 4 નો સી ચલો ક્વેશ્ચન નંબર 4
નો સી. ક્વેશ્ચન નંબર 4 નો સી. અને આપણે શું ગણીએ છીએ? ઓરના દાખલા કરીએ છીએ ભાઈ, બરાબર, જે ઓપ્શનમાં છે. તો ક્વેશ્ચન નંબર 4 નો છે સી, ટેટ કોચી રેસિડ્યુ થિયરમ. જો કોચી રેસિડ્યુ આવ્યું, ટેટ કોચી રેસિડ્યુ થિયરમ, ટેટ કોચી રેસિડ્યુ થિયરમ. કોચી રેસિડ્યુ થિયરમનું શું આપવાનું છે? સ્ટેટમેન્ટ છે, આગળ આપી દીધું છે એટલે અહીંયા હું લખતો નથી. આગળનું પેપર ખાસ જોઈ લો, એમાં બી કોચી રેસિડ્યુ થિયરમનું સ્ટેટમેન્ટ આપણે આપેલું છે. ઇવેલ્યુએટ, અહીંયા ગણતરી કરવાની છે. તો ઝેડ સ્ક્વેર અપન ઝેડ માઇનસ 1નો સ્ક્વેર, અને અહીંયા છે ઝેડ પ્લસ, ઓકે, ડીઝેડ, વેર સી ઇઝ ધ સર્કલ, વેર સી ઇઝ ધ સર્કલ, z બરાબર 3 using Cauchy residue theorem, using Cauchy residue theorem, Cauchy residue theorem થી આપણે આનું શું કરવાનું છે? સોલ્યુશન કરવાનું છે. અને કોચી રેસિડ્યુસ થિયરમ છે આપણો, એ કોચી રેસિડ્યુસ થિયરમનું શું કરવાનું છે? સ્ટેટમેન્ટ લખવાનું છે. ઓકે, ચલો, તો કોચી રેસિડ્યુસ થિયરમ છે એનું સ્ટેટમેન્ટ લખી દઈએ અને એનું સોલ્યુશન કરી દઈએ. ઓકે, ચલો, તો કોચી રેસિડ્યુસ થિયરમનું જે સ્ટેટમેન્ટ છે, ઓકે મિત્રો, તો કોચી રેસિડ્યુસ થિયરમનું સ્ટેટમેન્ટ જનરલી એ છે કે ઇફ એની ફંક્શન ઇઝ એનાલિટિક એન્ડ ઇનસાઇડ એન્ડ ઓન સી, ધેન કોચી રેસિડ્યુસ થિયરમના આધારે આપણું જે ફંક્શન છે એનો આન્સર શું આવતો હોય છે? એનો આન્સર આવતો હોય છે જનરલી 2πi ઇન્ટુ સમ ઓફ કોચી રેસિડ્યુસ થિયરમ. ઓકે, તો કોચી રેસિડ્યુસ થિયરમની અંદર શું ધ્યાન રાખવાનું છે? તો કોચી રેસિડ્યુસ થિયરમનો નિયમ જે શું કહે છે કે આપણું ફંક્શન અગર ઇનસાઇડ એન્ડ ઓન સી જે સર્કલ હોય
એની અંદર અથવા 1c એનાલિટિક હોય, કન્ટિન્યુઅસ હોય, ડિફરન્સિએબલ હોય તો આપણે આનો આન્સર 2πi ઇન્ટુ સમ ઓફ રેસિડ્યુસ લખી શકીએ છીએ. તો સૌથી પહેલાં હું આનો શું કરીશ, તો આપણે પહેલાં આનો આઈ લખ્યું. હું ડાયરેક્ટ કરું છું, સ્ટેટમેન્ટ નહીં લખ્યું. આ સ્ટેટમેન્ટ છે ને મેં આગળનું ચેપ્ટર આગળનું જે પેપર સોલ્યુશન કરાવ્યું એમાં લખેલું છે, જોઈ લેજો. તો આઈ બરાબર તમે લખી શકો અહીંયા ક્લોઝ ઇન્ટિગ્રેશન ઉપર છે z². જોઈ લઈએ એકવાર ક્વેશ્ચનમાં ભૂલ ના થવી જોઈએ, ખાસ ક્વેશ્ચનમાં ભૂલ ના થવી જોઈએ. ચલો z² છે, નીચે છે z-1 સ્ક્વેર, z-1 સ્ક્વેર, અહીંયા છે z+2, અહીંયા છે આપણું. ચલો હવે શું કરવાનું છે, પહેલા પોલ નક્કી કરી દેવાના. તો પોલ ઇઝ given બાય, એક આવશે z બરાબર 1 અને એક આવે છે z બરાબર -2. બે પોલ આવે છે. હવે z બરાબર 1 વાળો પોલ દેખો ઓર્ડર વાળો છે, એટલે એમાં રેસિડ્યુસ ઓર્ડર વાળું શોધવું પડશે. આ સિમ્પલ પોલ છે. ઓકે, ચલો હવે આપણે શું કરવાનું છે, સર્કલની વાત કરવાની છે. સર્કલ શું આપ્યું છે, તો નંબર 3, C ઇઝ ધ સર્કલ ઓફ સેન્ટર. z બરાબર 3 આપ્યું છે ને, તો સેન્ટર શું થાય, 0 0 એન્ડ રેડિયસ 3 થશે. રેડિયસ કેટલી થશે, 3 થશે. ચલો આ સર્કલ દોરવું હોય તો તમે અહીંયા સર્કલ દોરી નાખજો. અહીંયા આપણે સર્કલ ડ્રો કરી અને અહીંયા એનું સેન્ટર 0 0 બતાવી દેવાનું. આ સેન્ટર 0 0 અને આ સર્કલ કયું દોર્યું આપણે, z બરાબર 3 નું સર્કલ દોર્યું. ચલો ધેન આફ્ટર આપણા જે પોલ છે, તો પહેલું z બરાબર શું છે, 1 છે. તો મોડ z બરાબર શું થશે, મોડ 1. ચલો 1 શું થશે, 3 થી નાનું થશે. ધેરફોર z બરાબર 1 લાઈસ ઇનસાઇડ c. તો z બરાબર 1 નો રેસિડ્યુસ શોધવો પડશે. બીજું z બરાબર શું છે, z બરાબર -2 થશે ને. ઓકે, z બરાબર -2, તો મોડ z બરાબર -2 નો મોડ +2. આ પણ શું થશે, સર્કલની અંદર થશે. તો ધેરફોર z બરાબર 2 લાઈસ ઇનસાઇડ c. આ પણ સર્કલની અંદર આવશે. ઓકે, ઇનસાઇડ c. તો z બરાબર -2 અહીંયા કશે, z બરાબર 1 અહીંયા કશે સર્કલની અંદર છે. તો બંને માટેનો રેસિડ્યુસ શોધવો પડશે. તો હું પહેલાં z બરાબર 2 માટેનો શોધી નાખું, કારણ કે સિમ્પલ પોલ છે. તો ફોર z બરાબર 2, ચલો રેસિડ્યુસ શોધીએ છીએ. રેસિડ્યુસ f ઓફ z બરાબર 2. z બરાબર 2 ઇઝ સિમ્પલ પોલ. અહીંયા હું લખીશ સિમ્પલ પોલ છે, એના ઉપર કોઈ ઘાત નથી, તો સિમ્પલ રીતે એનું આપણે રેસિડ્યુસ શોધી શકીએ. અહીંયા શું લખીશ, લિમિટ z ટેન્ડ્સ ટુ 2, અહીંયા આવશે z-2 f ઓફ z. ચલો અહીંયા મૂકી દઈએ. તો લિમિટ z ટેન્ડ્સ ટુ 2, z-2 f ઓફ z શું છે, z² અપન z-1 નો સ્ક્વેર, z-2. ચલો આ z-2 જશે, લિમિટ મૂકો, 2 મૂકો તો 2 નો સ્ક્વેર 4, નીચે 2 - 1 નો સ્ક્વેર 1, એટલે ટૂંકમાં અહીંયા આવશે 4. ઓકે, z² અપન z-1 નો સ્ક્વેર, z-2 નથી, z+2 થશે ને. z બરાબર -2 લેવાનું હતું, સોરી ભાઈ, અહીંયા -2 છે, આપણી ભૂલ થઈ. અહીંયા -2, અહીંયા -2, અહીંયા +2 થશે. +2 ઉડે. અહીંયા -2 મૂકવાનું છે. -2 મૂકો ને તો -2 નો સ્ક્વેર તો 4 થશે. તો -2 - 1 -3 નો સ્ક્વેર +9 થશે. તો 4/9 આવશે. ઓકે, તો 4/9 આપણો અહીંયા રેસિડ્યુસ આવે છે. કોનો, સિમ્પલ પોલ z બરાબર -2 નો આવે છે. ઓકે, ચલો હવે z બરાબર 1 માટેનું શોધવાનું છે. તો z બરાબર 1 ઇઝ પોલ ઓફ ઓર્ડર 2. કેટલાનો છે, ઓર્ડર 2 નો છે. હવે આનો રેસિડ્યુસ કઈ રીતે શોધવાનો, તો વિકલન કરવું પડશે. રેસિડ્યુસ f ઓફ z બરાબર 1, અહીંયા આપણે શું લખીશું, તો 1 અપન m-1 ફેક્ટોરિયલ. ઘાત કેટલી છે, 2 છે. ચલો અહીંયા હું લખીશ લિમિટ z ટેન્ડ્સ ટુ 1, અહીંયા શું આવશે, એકવાર વિકલન આવશે d/dz. આગળ પહેલાં લખવું પડશે, એક જ મિનિટ. d/dz અહીંયા આવશે z-1 નો સ્ક્વેર. ઓકે, z-1 નો સ્ક્વેર અહીંયા આવશે f ઓફ, ઓકે, z-1 નો સ્ક્વેર f ઓફ z. આટલી વસ્તુ આવશે. ચલો તો અહીંયા આ થઈ ગયું 1 ફેક્ટોરિયલ. અહીંયા આવશે લિમિટ z ટેન્ડ્સ ટુ 1 d/dz z-1 નો સ્ક્વેર, fz શું છે, z² અપન z-1 નો સ્ક્વેર, z+2. આ કેન્સલ આઉટ થશે. ચલો આનું વિકલન કરવું છે, કોની સાપેક્ષે, ઝેડની સાપેક્ષે. ભાગાકારનો નિયમ આવશે, છેદ એમનો એમ, ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ, ન્યુમેરેટરનું ડિફરન્સિએશન, ન્યુમેરેટર એઝ ઇટ ઇઝ, ડિનોમિનેટરનું ડિફરન્સિએશન, ડિનોમિનેટરનો
સ્ક્વેર. ચલો અહીંયા z બરાબર 1 મૂકવાનું છે, તો 1 + 2 + 1 3, 3 × 2 6, -1 નીચે 1 + 2 નો સ્ક્વેર, 1 + 2 નો સ્ક્વેર. ચલો 1 + 2 નો સ્ક્વેર કેટલો થાય? તો 3 નો સ્ક્વેર 9 થશે. કે અહીંયા દેખી લો, તો 1 મૂકશો તો 3 × 2 6, 6 - તો અહીંયા આવે છે 5/9. ઓકે, તો અહીંયા તમે બંનેનો રેસિડ્યુસ શોધ્યો, તો બંનેનો રેસિડ્યુસ તમે જોઈ શકો છો કે બંનેનો રેસિડ્યુસ કેટલો આવે છે? એકનો આવે છે 4/9, એકનો કેટલો આવે છે 2/9. ઓકે, ચલો તો એક થયો ટૂંકમાં પોલ ઓર્ડરવાળો પોલ થયો, અને બીજો જે પોલ થયો છે આપણો એ કેટલો આવે છે? સિમ્પલ પોલ આવે છે. હવે અહીંયા હું ડાયરેક્ટ લખી દઈશ કે બાય કોચી રેસિડ્યુ થિયરમ, બાય કોચી રેસિડ્યુ થિયરમ, અહીંયા આપણું ફંક્શન z² અપન z - 1 નો સ્ક્વેર z + 2 dz બરાબર શું લખીએ આપણે? 2πi. અહીંયા શું આવશે? સમ ઓફ રેસિડ્યુ. ચલો 2πi 1 માટેનો સમ આવ્યો, એક તો આવ્યો 4/9 ને બીજો કંઈક આવે છે 5/9. 9/9 1 થશે, એટલે આન્સર શું આવશે? 2πi. આ 9/9 થઈ ગયું, 9/9 1 થઈ જશે, તો 2πi આપણો આન્સર આવશે. ચલો અહીંયા હું તમને ખાલી એક વસ્તુ સમજાવી દઉં. તમને એવું થશે સર કેમ બંને રેસિડ્યુ શોધ્યા? કેમ શોધ્યા? બંને શું થાય છે? ઇનસાઇડ થાય છે. જેટલા પોઈન્ટ ઇનસાઇડ હોય ને એ બધાના રેસિડ્યુ શોધવાના. અને ખાસ જોઈ લેવાનું, દાખલા કે -2, તો -2 જે છે z બરાબર -2 થશે, તો એ સિમ્પલ કહેવાય, કારણ કે એના ઉપર એક જ ઘાત છે. જ્યારે z - 1 ઉપર 2 ઘાત છે, તો એમાં ઓર્ડરવાળું સૂત્ર એપ્લાય કરવું પડે. ઓકે, તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 4, જે 3 ક્વેશ્ચન હતા ABC અને એના ઓરમાં 3 ક્વેશ્ચન હતા, એ કમ્પ્લીટલી અહીંયા પૂરા થાય છે. ઓકે, ચલો હવે આપણે લઈએ છીએ ક્વેશ્ચન નંબર 5. ચલો ક્વેશ્ચન નંબર 5 નો A. ક્વેશ્ચન નંબર 5 અને એની અંદર છે A. શું કહે છે? સોલ્વ x² p² પ્લસ 3xyp અને પ્લસ 2y² અને બરાબર શું છે? 0 છે. હવે અહીંયા તમારે શું કરવાનું? તો બે અલગ અલગ ફોર્મમાં ધ્યાન આપજો. x² p² વત્તા 3xyp છે, તો એનો આપણે શું કરીશું? 2 ભાગ કરી દઈશું. 2 ભાગ કરી અને કોઈ વેરિએશન સેપરેબલથી કરો. તો કઈ રીતે થાય? જો આ 3xyp છે, એને હું શું કરી શકું? 2xyp લખી શકું અને xyp લખ, તો અહીંયા હું લખું 2xyp વત્તા xyp અને વત્તા 2y² બરાબર 0. હવે તો બંનેમાંથી કોમન શું નીકળે છે? અહીંયાથી હું xp કોમન લઉં, તો અહીંયા આવશે xp વત્તા 2y. અહીંયાથી સિમિલરલી y કોમન લઉં, તો શું આવશે? xp વત્તા 2y બરાબર 0. ચલો બંનેમાંથી xp વત્તા 2y કોમન આવે, તો xp વત્તા 2y કોમન લઉં, તો અહીંયા આવશે એક આવશે xp વત્તા y બરાબર 0. હવે હું શું કરીશ? એક xp વત્તા 2y નું સિમ્પ્લિફાય કરીશ, એક xp વત્તા y નું સિમ્પ્લિફાય કરીશ. તો અહીંયા હું લઈ લઉં છું xp વત્તા 2y બરાબર 0, અને અહીંયા હું લઈ લઈશ xp વત્તા y બરાબર 0. p એટલે dy/dx છે, તમને બધાને ખબર છે, તો x અહીંયા હું લખી દઈશ dy/dx અને આ બાજુ -2y કરવા. અહીંયા હું લખી દઉં x dy/dx, આ બાજુ જશે તો -y થશે. ચલો y વાળું ટર્મ્સ y બાજુ લઈ જાઉં, તો અહીંયા આવી જશે 1/y dy. ચલો x વાળું ટર્મ્સ x બાજુ આવશે, બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો, આ થશે log y, આ થશે -2 log x અને વત્તા log c લઈ લઈએ, વત્તા log c. ચલો સિમિલરલી અહીંયા 1/y dy, અહીંયા થશે -1/x dx. ચલો અહીંયા બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ, તો log y, આ થશે -log x વત્તા log. ઓકે, તો સિમ્પ્લિફાય કરી અને બે બાજુ ઇન્ટિગ્રેશન કરવાનું છે. ચલો આ x ની -2 ઉપર જશે, તો તમે શું લખી શકો? અહીંયા log y બરાબર logની x ની -2 ઇન્ટુ c, પછી સરવાળો કરે ગુણાકારના ફોર્મમાં થશે, log કેન્સલ આઉટ થશે. સિમિલરલી અહીંયા તમે શું લખી શકો? તો અહીંયા log y બરાબર log x ની -1 ઇન્ટુ c. ચલો પેલી બાજુ આપણે log ઉડાડી દઈએ, તો શું વધે? y બરાબર x ની -2 ઇન્ટુ c, તો ટૂંકમાં y/x² બરાબર c. આનો હું c1 કહી દઉં, આનો હું કહી દઉં છું c1, આનો હું c2 કહી દઉં. ઓકે, ચલો આ બાજુ તમે શું લખી શકો? y બરાબર x ઇન્વર્સ c1 છે. ઓકે, y બરાબર x ઇન્વર્સ c2, તો y/x બરાબર શું થશે? c2 મળશે.
તો ટૂંકમાં આપણને છેલ્લું સૂત્ર C1 + C2 = 0, ટૂંકમાં આપણને આવું મળશે y/x² સોલ્યુશન અને y/x = 0. તમે આ રીતનો ફાઇનલ આન્સર લખી શકો છો. ઓકે, તો આ P વાળો એક્ઝામ્પલ ઘણીવાર પૂછાતો હોય છે. આ કોપી પોસ્ટ એક્ઝામ્પલ જૂના પેપરોમાં બી ઘણીવાર પૂછાયેલો છે, એટલે આ એક્ઝામ્પલ ખાસ તૈયાર કરી દેજો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 5 નો બી છે. ક્વેશ્ચન નંબર 5 જેનો બી છે, શું કીધું છે? મને એવું કીધું છે કે x y' પ્લસ y' અને મને અહીંયા એવું કીધું છે કે 12 log x ભાગ્યા x. મને આવું કંઈક આપેલું છે. સિમ્પલ દેખાય છે. કોચી લિનિયરનો દાખલો મને અહીંયાથી દેખાય છે. 4 માર્ક્સનો છે. હાયર ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન અને કોચી લિનિયરનો એક્ઝામ્પલ. કોનો એક્ઝામ્પલ છે? કોચી લિનિયર. ઓકે, તો હવે અહીંયા હું શું કરીશ? પહેલાં તો આ એક્સના આ બાજુ લઈ જઈશ, તો શું થાય? આ x² y', અહીંયા થશે x y' બરાબર અહીંયા 12 log x. સૌથી પહેલાં આના ડીના ફોર્મમાં લખીએ તો x² d² વત્તા x d બરાબર અહીંયા કૌંસની બહાર y આવશે બરાબર = 12 log x. હવે આપણે અહીંયા પુટ કરીએ. શું પુટ કરીએ? આના કોચીમાંથી સિમ્પલમાં કન્વર્ટ કરવા માટે x બરાબર e⁻z, તો log x બરાબર શું મૂકીશું? આપણે z મૂકીશું. ચલો આમાં મૂકીએ તો આ શું થાય? d -1 થશે. આ શું થશે? xd એટલે d થશે, કૌંસની બહાર y, અહીંયા થશે 12 log x એટલે z લખાય. ચલો આનું સિમ્પ્લિફાય કરીએ તો d² -d + d ઉડી જશે, તો d² બરાબર 12z. ચલો આનું ઓક્સિલરી ઇક્વેશન, તો m² બરાબર 0, તો m બરાબર શું મળે છે? 0 0. તો આપણું CF શું થશે? CF થશે C1 + C2z e⁻0z. રિયલ એન્ડ રિપીટ આવે. ચલો આને એક્સમાં કન્વર્ટ કરવું હોય તો C1 + C2z એટલે log x, e⁻0z એટલે x ની 0 પાવર કહેવાય. તો આ થઈ ગયું આપણું CF. ઓકે, કોચી લિનિયરનો એક્ઝામ્પલ છે. ચલો એના પછી PI શોધવું છે મારે. તો PI શોધવું છે તો 1/d², બરાબર. પીઆઈમાં જે વાયના આગળ d² હોય, અહીંયા શું છે? d², અને સામે શું છે? 12z. ચલો તો ટૂંકમાં અહીંયા 12 બહાર નીકળી જશે, 1/d²z. ટૂંકમાં ઝેડનું 2 વખત ઇન્ટિગ્રેશન કરવાનું. ચલો ફર્સ્ટ ટાઈમ ઇન્ટિગ્રેશન કરીએ તો આવી રીતે લખાય. ચલો ઝેડનું ફર્સ્ટ ટાઈમ ઇન્ટિગ્રેશન થશે z²/2. આ 1/d આવી ગયું એટલે ફરીથી ઇન્ટિગ્રેશન, z²/2 નું ફરીથી ઇન્ટિગ્રેશન, તો શું થશે? z³/6. તો અહીંયા હું આ જે 1/d²z છે એના બરાબર હું આવું લખી શકું. જો એકવાર d અંદર લીધો એટલે ઇન્ટિગ્રેશન, એનો આન્સર z²/2 આવ્યો, ફરીથી ઇન્ટિગ્રેશન તો z²/2 નું થાય z³/6. ઓકે, તો z³/6, તો આનું હું ડાયરેક્ટ z³/6 લખી દઉં છું. તો આ થઈ ગયું z³/6 અને 6 × 2 એટલે 2z³ થાય. અને ઝેડના બદલે શું લખવાનું આપણે? log. ઝેડના બદલે શું છે? ઝેડ કોના બરાબર છે? log x બરાબર, તો log x². તો આ આવી ગયો આપણો PI. છેલ્લા સોલ્યુશન શું લખશું? CF + PI. CF શું આવ્યો આપણો? C1 + C2 log x. x ની 0 પાવર લખવાની જરૂર નથી. કેમ? કારણ કે x ની 0 1 જ થવાની, વત્તા 2 log x². ઓકે, તો આટલો આવશે આપણો આન્સર. 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. કોચી લિનિયરનો એક્ઝામ્પલ છે, પણ કોચી લિનિયર માટે તમને 5 શોર્ટકટ મેથડ આવડતી હોવી જોઈએ, તો તમે સોલ્વ કરી શકો. ઓકે, ચલો એના પછી લાસ્ટ ક્વેશ્ચન નંબર 5 નો C. ચલો ક્વેશ્ચન નંબર 5 અને એમાં પાછો C. ઓકે, શું કહે છે? સોલ્વ y' - -2y' + y = x e⁻x અને પાછું sin x આપ્યું છે. ઓકે, બાય યુઝિંગ ધ મેથડ ઓફ વેરિએશન પેરામીટર. મેથડ ઓફ વેરિએશન પેરામીટર. મેથડ ઓફ વેરિએશન પેરામીટર. ઓકે, તો સૌથી પહેલા y' - -2y' + y. ચલો સૌથી પહેલા હું શું કરીશ આનું? તો d² - 2d + 1y = 0. આનું પહેલા ઓક્સિલરી ઇક્વેશન શોધી અને m શોધી લઈશ, m², CF શોધી લઈશ ટૂંકમાં. આપણે 0 ના લખી શકીએ કારણ કે સામે રકમ છે.
ઓકે એમ હોય ને એમ જ્યારે આપણે એના રૂટ શોધીશું ચલો આ થશે m-1 ત્યારે આપણે એમ લખવાનું ચલો એમ બરાબર શું થશે આનો 1 કલાક 15 મિનિટનો વિડીયો મેં ફ્રી ઓફમાં મૂકેલો છે યુટ્યુબની અંદર c1 + c2x e⁻x ચલો આના અંદર ગુણીએ તો c1 e⁻x + c2x e⁻x ટૂંકમાં અહીંયા આને હું કમ્પેર કરું c1y1 પ્લસ c2y2 સાથે કમ્પેર કરવાનું જેથી કરીને w તમે ઇઝીલી શોધી શકો હા 1 કલાક 16 મિનિટનો CF શોધવાનો મેં વિડીયો મૂક્યો છે જેથી કરીને તમે હાયર ઓર્ડરના દરેક દાખલામાં CF ઇઝીલી શોધી શકો ઓકે ચલો એના પછી અહીંયા હું લખી દઈશ કે y1 કેટલું છે તો e⁻x છે ચલો y2 શું છે તો x e⁻x છે ચલો w શોધવું છે વ્રોન્સ્કિયન સૂત્ર શું છે આપણું અહીંયા y1 અહીંયા y2 અહીંયા y1 ડેશ અહીંયા છે આપણું y2 ડેશ ચલો y1 શું છે e⁻x તો એનું વિકલન એનું એ જ થશે ચલો y2 શું છે x e⁻x તો આનું વિકલન શું થશે x e⁻x વત્તા x નું 1 e⁻x ચલો LCM લઈએ તો x e⁻2x વત્તા e⁻2x માઇનસ x e⁻2x x e⁻2x x e⁻2x કેન્સલ આઉટ w શું આવ્યો e⁻2x w શું આવ્યો આપણો ભાઈ e⁻2x તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આપણે pi શું લઈએ છે તો pi નું સૂત્ર આવું છે u of x y1 plus v of x y2 બરાબર pi નું ફોર્મ્યુલા શું છે u of x y1 plus p of x v of x y2 ચલો અહીંયા u બરાબર શું લઈશું તો u નું સૂત્ર શું છે તો -y2 q upon w ચલો હવે y2 અને y1 આવી રીતે અલગ લખી દેવાના જેથી કરીને તમને ખ્યાલ આવે ચલો અહીંયા છે x e⁻x ચલો q સામે જે આપ્યું છે q કહેવાય શું આપ્યું છે x e⁻x sin x આવું કંઈક આપેલું ચલો w કેટલું આવ્યું e⁻2x ચલો e⁻2x કેન્સલ આઉટ તો અહીંયા -x² sin x dx આવું કંઈક આવે છે e⁻2x ગયું હો ભાઈ આ ગયું ઓકે ચલો હવે અહીંયા યુવી મેથડ આવશે શું નિયમ છે યુવી મેથડનો x² એમનું એમ sin x નું સંકલન માઇનસ x² નું વિકલન આ જે sin x આવ્યું એનું સંકલન માઇનસ cos x વત્તા 2x નું વિકલન 2 માઇનસ cos x નું થશે માઇનસ sin x તો આ થઈ ગયું આપણો યુવી નિયમ ચલો આનું હજી સિમ્પ્લિફાય કરું પેલા માઇનસના અંદર ગુણી દો તો x² sin x ચલો માઇનસ તો માઇનસ જ રહેશે 2x cos x ચલો માઇનસ પ્લસ 2 sin x તો આટલો આવશે આપણો u of x ક્લિયર ચલો હવે એ જ રીતે આપણે v of x શોધવાનો છે ચલો v of x નું ફોર્મ્યુલા શું છે તો y1q upon w dx ચલો y1 શું છે તો y1 છે આપણો કંઈક e⁻x શું છે e⁻x ચલો પેલું શું છે x e⁻x sin x છે ચલો આ શું આવ્યું e⁻2x છે dx ચલો e⁻2x કેન્સલ આઉટ તો અહીંયા સંકલનમાં શું વધે છે x sin x dx ચલો x sin x નું સિમ્પલ થઈ જશે x એમનું એમ sin x નું સંકલન અરે ભાઈ આપણે sin x નું સંકલન કરવાનું હતું જો અહીંયા ભૂલ થઈ 1 મિનિટ અહીંયા શું ભૂલ થઈ અહીંયા જે બ્રેકેટ કર્યું ને ટોટલી ભૂલ છે ભાઈ બરાબર અહીંયા ધ્યાન આપો જો ભૂલ પકડવાની આપણે આ તો બરાબર હતું ચલો આ ફરીથી આખું કરી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે ઓકે ચલો અહીંયાથી જ કરું છું ચલો આપણી ભૂલ થઈ શું ભૂલ થઈ જો ધ્યાન આપો આ x² એમનું એમ sin x નું સંકલન માઇનસ cos x થાય ભાઈ x² નું વિકલન 2x માઇનસ cos x નું માઇનસ sin x થાય સંકલન અને 2x નું વિકલન 2 માઇનસ sin x નું પ્લસ cos x થાય તો આવો આન્સર આવવો જોઈએ ઓકે તો આપણી ભૂલ પકડાઈ ગઈ અહીંયા માઇનસ પ્લસ થઈ જશે x² cos x માઇનસ જ રહેશે 2x sin x અને પ્લસ માઇનસ થશે 2 cos x તો u આવવો જોઈએ ઓકે આપણી ભૂલ થઈ માઇનસ cos નું માઇનસ સાઇન નું પ્લસ cos એ રીતે જો અહીંયા પણ ભૂલ થત પણ ખબર પડી ગઈ અહીંયાથી આપણને ઓકે ચલો તો sin x નું થશે માઇનસ cos x x નું વિકલન 1 માઇનસ cos x નું માઇનસ sin x ઓકે ચલો આનું સિમ્પ્લિફાય કરીએ તો આ થઈ ગયું માઇનસ x cos x માઇનસ પ્લસ sin x ઓકે તો આ આવી ગયો આપણો v of x ચલો u of x અને v of x મૂકી દેવાનો આપણો pi માં તો હવે આપણો pi જે છે એ pi કઈ રીતે લખી શકું તો u of x તો x² cos x પેલું માઇનસના અંદર ગુણ્યું છે આપણે બરાબર x² cos x માઇનસ 2x sin x માઇનસ 2 cos x ચલો y1 કેટલો છે આપણો તો e⁻x છે
વત્તા વી ઓફ એક્સ કેટલું છે તો સાઇન એક્સ માઇનસ એક્સ કોસ એક્સ. ચલો y2 શું છે y2 છે e રેઝ ટુ એક્સ y2 એટલું જ છે ને એક્સ e રેઝ ટુ એક્સ. ચલો આ થઈ ગયું આપણું પીઆઈ. એટલે તમારે જનરલ સોલ્યુશન લખવાનું છે CF પ્લસ પીઆઈ. બરાબર. તો કેટલા માર્ક્સનું એક્ઝામ્પલ છે અહીંયા ટોટલ? તો આ એક્ઝામ્પલ 7 માર્ક્સનો પૂછાયેલો છે, ક્વેશ્ચન નંબર 5 નો સી. ઓકે, તો એકદમ સિમ્પલ છે. વેરિએશન પેરામીટર મેન વસ્તુ અહીંયા તમને ઇન્ટિગ્રેશન, બેઝિક ઇન્ટિગ્રેશન તમને આવડતું હોવું જોઈએ. ઓકે, ચલો આટલા સુધી ક્લિયર. તો હવે જે ઓરમાં ક્વેશ્ચન નંબર 5 નો સી છે એ આપણે પૂરો કરી દઈએ એટલે આપણું ટોટલી 18 જૂન 2025નું જે પેપર છે એ આખું સોલ્યુશન થઈ જાય વિથ ઓપ્શન. લગભગ આમાં 25 પ્લસ એક્ઝામ્પલ હશે. 25 પ્લસ એક્ઝામ્પલ આપણે 23 ડિસેમ્બર 2025ના પેપરમાં સોલ્વ કરાય. અગર આ બે પેપર તમે વ્યવસ્થિત કરો છો તો તમારા ઘણા બધા ટોપિક કન્ટેન્ટ ક્લિયર થઈ જશે. અને હજુ બી કમ્પ્લીટ કન્ટેન્ટ ક્લિયર કરવું હોય તો હું તમને લાસ્ટમાં કહું છું એટલું કરી દેજો ખાસ, તો તમારું ટોટલી કન્ટેન્ટ ક્લિયર થઈ જશે. ઓકે, ચલો હવે આપણે જઈએ છીએ ક્વેશ્ચન નંબર 5 અને એમાં એ છે. ઓકે, શું છે ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન મને એવો પૂછ્યો છે, ઓરનો છે, આપણે વિથ ઓપ્શન સોલ્વ કરાવીએ છીએ ભાઈ. કોઈ લગભગ નહીં કરાવતું હોય અને કરાવતું હશે તો આ રીતે કોઈ નહીં કરાવતું હોય, લાઇન ટુ લાઇન. અને બધા ક્વેશ્ચનો ઓકે માઇનસ વાય. ચલો 1 માઇનસ ડીવાય બાય ડીએક્સ અને ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય કેટલા માર્ક્સનો છે 3 માર્ક્સનો ક્વેશ્ચન. ફર્સ્ટ ઓર્ડરનો ક્લેરેટ્સ ઇક્વેશનનો ક્વેશ્ચન છે. ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન એમાં ક્લેરેટ્સ ઇક્વેશન. જ્યાં ડીવાય બાય ડીએક્સ દેખાય ને ત્યાં આગળ તમારે પી મૂકી દેવાનો છે. ઓકે, તો અહીંયા હું ડીવાય બાય ડીએક્સ દેખાય ત્યાં હું પી મૂકી દઈશ. અહીંયા થશે 1 માઇનસ પી અને ઇઝ ઇક્વલ ટુ પી. આમાંથી તમારે વાયનો સબ્જેક્ટ બનાવવાનો છે. વાયનો સબ્જેક્ટ બનાવો એટલે ફાઇનલ આપણો આન્સર આવી જશે. ચલો આ થઈ જશે પી અપન 1 માઇનસ પી. ઓકે, અને અહીંયાથી તમે વાયનો સબ્જેક્ટ બનાવો તો એક્સ પી માઇનસ પી અપન 1 માઇનસ પી. આ રીતનું કંઈક આવશે. તો આ ડાયરેક્ટ સૂત્ર થઈ ગયું. જો વાય બરાબર એક્સ પી વત્તા એફ ઓફ પી. તો આ આપણું ફાઇનલ સોલ્યુશન છે. 3 લાઈનનો છે. બરાબર, કંઈ ખાસ છે નહીં. ક્લેરેટ્સ ઇક્વેશન તમે જોઈ લેજો. બરાબર, ઇઝી છે, કંઈ ખાસ છે નહીં. કોઈ વખત પૂછાઈ શકે આવો એક્ઝામ્પલ, રેર કેસમાં પૂછાય, આઈએમપી ના કહેવાય. ઓકે, ચલો ક્વેશ્ચન 5 નો બી. ક્વેશ્ચન 5 નો બી શું કહે છે આપણને? સોલ્વ y ડબલ ડેશ પ્લસ 2y ડેશ પ્લસ 4y બરાબર 2x સ્ક્વેર પ્લસ 3e રેઝ ટુ માઇનસ એક્સ. કઈ મેથડ કીધી છે? બાય અનડિટરમાઇન કોએફિશિયન્ટ મેથડ. જો વેરિએશન પેરામીટર, અનડિટરમાઇન કોએફિશિયન્ટ ને પાવર સિરીઝ, આ 3માંથી 2 100% પૂછાશે. દરેક પેપરમાં 3 પૂછાય છે પણ 2 ઓપ્શનમાં હોય છે. ઓકે, કોએફિશિયન્ટ મેથડ. હાયર ઓર્ડર ડિફરન્શિયલનો ટોપિક છે, હાયર ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન. ચલો વેરિએશન પેરામીટર માટે સૌથી પહેલાં તો એ વસ્તુ છે કે તમારે જે ઇક્વેશન આપ્યું છે આના પહેલાં તો ઇક્વેશન નંબર 1 કહી દેવાનું જે આપ્યું છે એને. હવે આનો પહેલાં આપણે શું કરી દઈશું? તો આનો આપણે CF સુધી m² + 2m + 4 બરાબર 0. ચલો અહીંયા ડાયરેક્ટ અવયવ નહીં પડે તો માઇનસ બી પ્લસ ઓર માઇનસ b² - 4ac અપન 2a. ઓકે, a બરાબર 1, b બરાબર 2 અને c બરાબર 4. માઇનસ બી પ્લસ ઓર માઇનસ b² - 4ac અપન. ચલો અહીંયાથી આ -2 પ્લસ ઓર માઇનસ 4 - 16 એટલે -12 2√3i આવશે. 2√3i. ચલો 2 2 કેન્સલ આઉટ. તો m બરાબર શું મળે છે? -1 પ્લસ ઓર માઇનસ √3i. તો CF શું થશે? CF થશે e રેઝ ટુ આલ્ફા એક્સ એટલે કે e રેઝ ટુ -1x, c1 cos બીટા એક્સ એટલે કે c1 cos √3x વત્તા c2 sin બીટા એક્સ એટલે કે √3x. આપણો આલ્ફા કહેવાય અને આઈના જોડે છે એનો બીટા કહેવાય. 16 એક્ઝામ્પલ ગણાયેલા છે. 1 કલાક 15 મિનિટનો વિડીયો છે. CF શોધવાનું, જઈ અને શોધી અને તમે ફાઇન્ડ કરો. હમણાં હું તમને લાસ્ટમાં કહું એટલું કરી દેવાનું ખાસ, અને 2 પેપર સોલ્યુશન કરી દેવાના તમારે. ઓકે, ચલો હવે મેન વસ્તુ છે કે તમારે y શું લેવાનું? તો જો સામે x² છે ને અહીંયા e રેઝ ટુ માઇનસ x છે. ઓકે,
તો આપણે પહેલાં તો પીઆઈ કન્સિડર કરવો પડશે. તો આપણે અહીંયા કન્સિડર કરીએ, કન્સિડર પીઆઈ એટલે કે વાય બરાબર શું લઈશું આપણે? તો વાય બરાબર જો સ્ક્વેર છે તો a1x² પ્લસ a2x પ્લસ a3 અને સામે a4 ની કેટલી પાવર છે? -x પાવર. e કેટલી છે? -x. ઓકે, ચલો હવે આનું વિકલન કરીએ તો y ડેશ શું થશે? તો 2a1x વત્તા a2, a3 નું 0 થાય, આનું થઈ જશે માઇનસ a4 ની -x નું -e⁻x થાય. ચલો y ડબલ ડેશ આનું થશે 2a1, a2 નું 0, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ચલો હવે આ જે છે આના ઇક્વેશન નંબર 2 કહું, ઇક્વેશન 2 ને ઇક્વેશન 1 માં મૂકો. ચલો ઇક્વેશન 1 શું છે? y ડબલ ડેશ. આપણું ઇક્વેશન આવું છે, જો અહીંયા ફરીથી લખી દઉં જેથી કરીને તમારી ભૂલ ના થાય. અને સામે છે આપણું 2x² અને વત્તા 3e⁻x. ચલો આ ઇક્વેશનમાં મૂકવાનું છે ખાલી આપણે. તમને એવું થશે સર આ ક્યાંથી લખ્યું તમે? ઘરથી નહીં લખ્યું ભાઈ, કોઠો છે એક એનો શું કહેવાય ફર્મો છે કે સામે જે વસ્તુ આપી હોય એના આધારે આપણે પીઆઈ કન્સિડર કરવાનો, બરાબર, અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ મેથડમાં. અને એમાં 7 થી 8 પ્રકારના એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. તો સ્ક્વેરવાળા એટલે કે એક્સની m પાવરવાળા વધારે પૂછાય. તમે 23 તારીખનું પેપર બી જુઓ, એમાં x³ વાળો દાખલો પૂછાયેલો હતો. ઓકે, ચલો આમાં મૂકી દઉં તો પહેલાં y ડબલ ડેશ મૂકીએ. તો y ડબલ ડેશ છે આપણા જોડે 2a1 વત્તા a4 e⁻x. ચલો 2y ડેશ એટલે y ડેશને 2 વડે ગુણી જ દો ભાઈ ડાયરેક્ટ. 4a1x વત્તા 2a2 -2a4 2 વડે ગુણી દીધું મેં ડાયરેક્ટલી. ચલો વત્તા 4y, yને 4 વડે ગુણી દો. 4a1x² વત્તા 4a2x વત્તા 4a3 અને વત્તા 4a4 e⁻x. અહીંયા શું છે? 2x² વત્તા 3e⁻x. હવે હું શું કરીશ? તો અહીંયા x² નો સહગુણક લખીશ. ચલો x² વાળું એક જ પદ છે 4a1x². ચલો પછી x નો સહગુણક લખીશ. x નો સહગુણકમાં જો એક 4a1 આવે છે, બીજું x ના સહગુણકમાં 4a2 આવે છે. અહીંયા હું 12 લખી દઈશ x. ચલો પછી કોન્સ્ટન્ટ લખીશ. કોન્સ્ટન્ટમાં 2a1, અહીંયા છે 2a2 અને અહીંયા આવે છે 4a3. ચલો પછી e⁻x નો સહગુણક લખીશ. e⁻x માં એક તો a4 છે, અહીંયા -2a4 છે e⁻x માં, અને અહીંયા +4a4 છે. અહીંયા લખી દઈશ e⁻x. અહીંયા છે આપણા જોડે 2x² વત્તા 3e⁻x. ચલો સામે કોએફિશિયન્ટ કમ્પેર કરો. કમ્પેરિંગ કોએફિશિયન્ટ બોથ સાઇડ. કમ્પેરિંગ કોએફિશિયન્ટ બોથ સાઇડ. ચલો બંને બાજુ આપણે કોએફિશિયન્ટ કમ્પેર કરીએ. તો 4a1 બરાબર 2 થશે. ચલો તો 4a1 બરાબર 2, તો a1 બરાબર શું થશે? 2/4, તો 1/2. ચલો a1 મને મળી ગયું 1/2. ક્લિયર? a1 બરાબર જો x² નો સહગુણક 2, પેલા x² માં 4a1. ચલો અહીંયા છે આપણા જોડે 4a1 વત્તા 4a2. સામે x નો સહગુણક 0 છે તો 0 લખ. ચલો 4a1 બરાબર અહીંયા 2 મૂકી દઈએ. અહીંયા 4a2 છે બરાબર 0, તો 2 આ બાજુ આવશે, 4 છેદમાં જશે, તો a2 બરાબર મળશે મને -1/2. કેટલું મળશે? -1/2. તો a2 બરાબર 4a1 વત્તા 4a2, બરાબર 4a1 વત્તા 4a2 બરાબર શું મળે છે મને? 4a1 વત્તા 4a2 બરાબર 0. તો 4a2 બરાબર -4a1 એટલે -2/4 એટલે -1/2 મળશે. ચલો ત્રીજું છે કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટમાં 0 છે, તો 2a1 વત્તા 2a2 વત્તા 4a3 બરાબર 0. ચલો a1 ની વેલ્યુ 1/2 અહીંયા મૂકીશ તો આ થઈ જશે 1. ચલો a2 ની -1/2 મૂકીશ તો અહીંયા જશે -1. અહીંયા છે 4a3 બરાબર 0, તો -1 + 1 0, તો a3 બરાબર શું મળશે? 0 મળશે. ચલો અહીંયા a4 -2 -a4 વત્તા 4, તો 3a4, તો 3a4 સામે 3 છે, તો a4 બરાબર મળશે 1. તો a1 a2 a3 a4 આપણા પીઆઈમાં મૂકી દઈએ તો આપણું પીઆઈ શું આવશે? તો a1 કેટલું આવ્યું? તો 1/2x². a2 કેટલું આવ્યું? -1/2x. a3 0, a4 કેટલું આવ્યું? તો 1 e⁻x. તો આ આપણો આવ્યો પર્ટિક્યુલર ઇન્ટિગ્રેશન. એટલે શું લખીશું? y બરાબર CF + PI. 7 માર્ક્સનો દાખલો તમને કેટલા માર્ક્સમાં પૂછ્યો છે? 4 માર્ક્સમાં પૂછ્યો છે. ઓકે, જનરલી 7 માર્ક્સમાં પૂછાય છે, પણ અહીંયા તમને કેટલા માર્ક્સનો પૂછેલો છે? 4 માર્ક્સનો પૂછેલો. ઓકે, ચલો આટલા સુધી ક્લિયર.
आई होप कि तमने आटला सुधी क्लियर खबर पड़ी गई हशे। हवे क्वेश्चन नंबर 5 नो सी आपणा पेपरनो छेल्लो एक्जाम्पल सॉल्व करीए छे जे ओर में आप्यो छे। क्वेश्चन नंबर 5 नो सी अने जे मोस्ट आईएमपी टॉपिक छे पावर सीरीज। पावर सीरीज 100% पूछाशे भाई, 100% पावर सीरीज पूछावानुं छे। चलो क्वेश्चन शुं पूछ्यो छे? क्वेश्चन मने पूछ्यो छे फाइंड द पावर सीरीज, फाइंड द पावर सीरीज, फाइंड द पावर सीरीज सॉल्यूशन y डबल डैश प्लस एक्स वाय डैश प्लस एक्स स्क्वेर वाय अने बराबर 0 अबाउट एक्स बराबर 0। કેટલા માર્ક્સનો છે? 7 માર્ક્સનો। જનરલી પહેલાં આ ચેપ્ટર આખું અલગ હતું, પણ હવે શેમાં મૂક્યું છે? હાયર ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશનમાં મૂકેલો છે આ ટોપિક। સિંગ્યુલારિટી પણ પૂછાય છે 4 માર્ક્સમાં, પાવર સિરીઝ પણ પૂછાય છે। ચલો તો અહીંયા આપણે 1 બાય 1 શાંતિથી સોલ્વ કરીએ જેથી કરીને ભૂલ ના પડે। ઓકે ચલો તો 1 બાય 1 આપણે આનું સોલ્યુશન કરીએ છીએ। શાંતિથી તમે ધ્યાન આપજો। સૌથી પહેલાં તમારે શું કરવાનું? જો પહેલું બીજું ને ત્રીજું સ્ટેપ ફિક્સ છે। પહેલું સ્ટેપ શું છે? પહેલું સ્ટેપ એકદમ ફિક્સ છે। શું છે? આપણી પાવર સિરીઝ આપણે આ રીતે લખીશું, y બરાબર, અહીંયા હું k નો યુઝ કરીશ, k બરાબર 0 થી અમુક લોકો n નો પણ યુઝ કરી શકતા હોય। આ આપણી પાવર સિરીઝ છે 0 થી ઇન્ફિનિટી 1k x રેઝ ટુ k। આમાં તમારે 0 1 2 3 મૂકશો ને એટલે તમારી સિરીઝ આવી આવે a0 a1x a2x સ્ક્વેર a3x ક્યુબ a4x રેઝ ટુ 4 a5x रेज टू 5 a6x रेज टू 6 अप टू 16। आ रीतनी अपनी पावर सीरीज आवशे। आपणे शुं करवानुं छे? आपणे a2 a3 a4 a5 a6 आ बधी जे वेल्यू छे बराबर, a1 a2 a3 a4 a5 a6 आ बधी जे वेल्यू छे आ बधी वेल्यू शोधी अने आ सीरीजमां मूकवानी छे। चलो हवे हूँ आनुं विकलन करूँ y डैश। आनुं विकलन शुं थाय? तो k बराबर 1 थी इन्फिनिटी k आगळ आवशे 1k x रेज टू k माइनस 1। आनुं डिफरन्सिएशन थाय। आ स्टेप फिक्स है बराबर। 1 थी करवानुं, जो 0 नहीं थाय तमे n टाइम्स नो डिफरन्सिएशन करो, अहींया k बराबर 1 थी आवशे। हूँ 2 थी बीजी वार विकलन करूँ तो आनुं आवुं थाय k बराबर 2 थी इन्फिनिटी, अहींया k माइनस 1 आगळ आवशे 1k x रेज टू k माइनस 2। कोईपण पावर सीरीज सोल्यूशननो दाखलो पूछाय એટલે પહેલા આટલું ફિક્સ લખી દેવાનું। મેં અહીંયા 3 વસ્તુ લખી છે ને એટલું લખી દેવાનું। હવે શું કરવાનું છે? આ ત્રણમાંથી જે વસ્તુની જરૂર પડે આપણા ક્વેશ્ચનમાં લખી દઈશું। આપણો ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન એકવાર દેખી લેજો, ખાસ ભૂલ ના હોય। ક્વેશ્ચન શું છે આપણો? ક્વેશ્ચનમાં x2y છે ને xy ડેશ છે। ઓકે ચલો હવે આપણો ક્વેશ્ચન છે એમાં મૂકી દઉં। ક્વેશ્ચન આપણો હું ફરીથી એકવાર લખી દઉં જેથી ભૂલ ના પડે। y ડબલ ડેશ, અહીંયા છે xy ડેશ અને અહીંયા છે આપણું x2y। चलो अहींया छे एक्स स्क्वेर वाय बराबर 0। चलो वाय डबल डैश नी वेल्यू शू छे? तो अहींया आपणे मूकी वाय डबल डैश शू छे? तो वाय डबल डैश छे k बराबर 2 थी इन्फिनिटी, 2 थी इन्फिनिटी, अहींया छे k माइनस 1 k माइनस 1, अहींया छे 1k ओके 1k x रेज टू k माइनस 2 k माइनस वत्ता x। चलो वाय डैश अहींया मूकीशुं k बराबर 1 थी इन्फिनिटी, अहींया आवशे y डैश। चलो y डैश शू छे? तो k 1k x रेज टू k 1k x रेज टू k माइनस 1। चलो x स्क्वेर y, चलो y बराबर शू छे? तो k बराबर 0 थी इन्फिनिटी 1k x रेज टू k ओके। y शू छे? 1k x रेज टू k 0 थी इन्फिनिटी अने इज इक्वल टू शू छे? 0। चलो आपणे खाली कशुं कर्युं नथी, हजू आपणे अंदर सिम्प्लिफाई नथी कर्युं। खाली मैं शुं कर्युं छे? आपणी जे 3 वस्तु छे y डबल डैश y डैश ने y नो यूज करीने रकममां मूक्युं छे। हवे अहींया तमे जुओ x नी केटली पावर छे? k माइनस 2। आ x नी 1 पावर छे, अहींया जशे तो k प्लस 1 थशे बराबर। x नी केटली पावर थशे? k प्लस 1 थशे। ओके एक मिनिट, हलो ओके तो एक्स नी केटली पावर थशे? तो k माइनस 1 અને અહીંયા x ની 1 પાવર, તો બેઝ સેમ હોય તો પાવરનું શું થાય? સમેશન થાય। એ રીતે અહીંયા 2 છે, અહીંયા k છે તો k પ્લસ 2 થશે। તો ચલો નેક્સ્ટમાં શું કરીએ? તો x ની પાવર જે અંદર છે એનું સિમ્પ્લિફાય કરીએ। તો k માઇનસ 1
અહીંયા થશે એક કે એક્સ રેસ ટુ કે માઇનસ 2. ચલો આ એક્સના અંદર લઈ લો તો શું થશે? કે બરાબર 1 થી ઇન્ફિનિટી કે એક કે એક્સની પાવર થઈ જશે કે -1 + 1, તો કે વધશે ખાલી. ઓકે, ચલો અહીંયા એક્સની 2 અંદર જશે તો અહીંયા કે બરાબર 0 થી ઇન્ફિનિટી એક કે એક્સ રેસ ટુ કેટલી પાવર થશે? કે +2 પાવર થશે. ઇઝ ઇક્વલ ટુ લખીશું અહીંયા. હવે મેન વસ્તુ છે, આના પછી જ મેન, અત્યાર સુધી આપણે હજુ કશું કર્યું જ નથી આપણે રકમમાં. હવે મેન વસ્તુ છે કે અહીંયા જે એક્સની કે પાવર છે, કે -2 છે, કે +2 છે, તો તમારે શું કરવાનું? બધાને સેમ પાવરમાં કન્વર્ટ કરવાની. તો તમે વિચારો હું શું કરું? તો માની લો કે મારે અહીંયા એક્સની આ કે -2 છે ને, તો અહીંયા મારે કે -2 કરવી છે, તો કેના બદલે કે -2 મૂકીશ. અહીંયા મારે કે -2 કરવી છે તો કે -4 મૂકવી પડે, કે -4 મૂકવી પડે. ઓકે, અથવા માની લો કે મારે અહીંયા કે કરવી છે તો કે +2 મૂકીશ. અહીંયા મારે કે પાવર કરવી છે તો તો હું શું કરીશ? આ પાવર અને આ પાવરને કેમાં કન્વર્ટ કરી શકો. જો એક વસ્તુ ધ્યાન આપો, હું શું કહેવા માંગુ છું, અહીંયા જે એક્સની પાવર છે એ ત્રણે ત્રણમાં સેમ કરવાની છે. અહીંયા એક્સની કે છે તો કાં તો અહીંયા એક્સની કે ને અહીંયા એક્સની કે કરી દો, અથવા અહીંયા કે -2 છે તો અહીંયા કે -2 કરો, અથવા અહીંયા કે +2 છે તો અહીંયા કે +2 કે +2. તમારી જે ઈચ્છા હોય ને કરી શકો. હું શું કરું છું? અહીંયા એક્સની કે પાવર છે તો અહીંયા એક્સની કે કરું છું ને અહીંયા એક્સની કે કરું. હવે તમે વિચારો, કે -2 છે અને આમાંથી મારે કે કરવું છે તો કે +2 મૂકીશ. કેના બદલે શું મૂકીશ? કે +2 મૂકીશ. એ રીતે અહીંયા કે +2 છે, અગર મારે કે કરવી છે તો કેના બદલે શું મૂકીશ? કે -2 મૂકીશ તો કે થશે. તો કહેવાનો મતલબ અહીંયા કે દેખાય ત્યાં કે +2 મૂકીશ, અહીંયા કે દેખાય ત્યાં કે -2 મૂકીશ. ચલો મૂકી દઉં. અહીંયા મને જ્યાં કે દેખાય છે ત્યાં આગળ શું મૂકીશ? કે +2. ચલો અહીંયા મૂકી દઉં છું કે +2, અહીંયા કે +2 આખા ઇક્વેશનમાં મૂકવાનું. કે +2 - 1 એટલે કે +1 થશે. અહીંયા આવશે કે +2. એક્સની કેટલી પાવર થઈ ગઈ? કે. ચલો અહીંયા કશું ચેન્જ નહીં કરવાનું. કેમ? કારણ કે ઓલરેડી પાવર છે આપણા જોડે, કે પાવર. ચલો અહીંયા કે +2 છે, મારે કે કરવી છે તો કેના બદલે કે -2 મૂકીશ, તો કે -2 બરાબર 0. અહીંયા આવશે કે -2, અહીંયા થઈ જશે. ચલો એક્સની કે પાવર દેખાય છે બધે, જુઓ. ખબર પડી કે નહીં? પહેલામાં અમે શું કર્યું? કેના બદલે કે -2 મૂક્યું, છેલ્લામાં કે +2 ના બદલે કે -2 મૂક્યું. ઓકે, ચલો આટલી વસ્તુ ક્લિયર? ઓકે, ચલો હવે આ કે બરાબર 0 થઈ ગયું. હજુ સિમ્પ્લિફાય કરી દઈએ. ચલો આ કે બરાબર 0 થઈ ગયું. અહીંયા થઈ ગયું કે બરાબર 2, કે +1, એક કે +2, એક્સની કે પાવર. કે બરાબર 1 થી ઇન્ફિનિટી એક કે એક્સ રેસ ટુ કે 2 આ બાજુ આવશે તો કે બરાબર 2 થી ઇન્ફિનિટી એક કે -2 કે બરાબર આ રીતનું કંઈક આવે છે. હવે ઇક્વેટ ટુ 0 લખવાનું છે. એક્સના કોએફિશિયન્ટ ઇક્વેટ ટુ 0, બરાબર. કોએફિશિયન્ટ એક્સ ઇક્વેટ ટુ, હવે તમે જુઓ આપણી સિરીઝ 0, આપણી સિરીઝ ખાસ ધ્યાન આપો. આ સિરીઝ ક્યાંથી શરૂઆત થાય છે? 0 થી. એનો મતલબ કે પહેલું કે +2 કે +1 આ કોના બરાબર? કે બરાબર 0 વાળી સીટ લખી. કે +2 કે +1 એક કે +2 એક કે +2 અને ઇઝ ઇક્વલ ટુ 0 લખીશ. બીજું કંઈ જ નહીં આવે. કેમ? કારણ કે આ સિરીઝ જુઓ ક્યાંથી શરૂઆત થાય છે? 1 થી. તો 0 વાળું આમાં ના લખાય. આ સિરીઝ ક્યાંથી શરૂઆત થાય છે? 2 થી. તો 0 વાળું આમાં ના લખાય, આ પછી લખીશું. તો પહેલા હું આમાંથી શું શોધી લઈશ? કે બરાબર 0 મૂકું તો આ 2 થાય, આ 1 થાય, આ થશે a2. તો a2 બરાબર મને મળે છે 0. ચલો આ 0 વાળું પટી ગયું. હવે કે બરાબર 1 માટે મારે લખવું છે. તો તમે વિચારો આ લખાય 0 માટે લખ્યું તો 0 પછી 1 આવે તો એનું એ લખી દઉં પહેલા. તો અહીંયા લખીશ કે +2 કે +1 એક કે +2. ચલો પ્લસ, હવે 1 વાળું તો લખી જ શકાય, આ 1 થી છે તો કે એક કે. ચલો કે એક કે. ચલો પ્લસ, હવે આગળ લખાય ના લખાય કારણ કે આ સિરીઝ ક્યાંથી શરૂઆત થાય છે? 2 થી.
ઓકે ચલો તો ફરીથી એકવાર દેખી લઈએ, વચ્ચે વોઇસ બંધ થઈ ગયો એટલા માટે. ચલો તો શું કર્યું આપણે, તો અહીંયા A3 બરાબર -A1/6 આવી ગયું, A2 બરાબર 0 આવી ગયું. હવે જે આખું ઇક્વેશન k બરાબર 2 માટે, તો જો k બરાબર 2 આમાંય આવશે, આમાંય આવશે ને આમાં. એટલે મેં શું કર્યું, પહેલાં આખું ઇક્વેશન લખ્યું, એમાં જે મોટું ટર્મ્સ હોય ને એને સબ્જેક્ટ બનાવી દીધું. હવે આમાં તમે k બરાબર 4 મૂકો, ચલો સોરી k બરાબર 2 મૂકો, k બરાબર 2 મૂકશો તો અહીંયા મળશે A4, ચલો અહીંયા મળશે 2 × A2 વત્તા A0 અને ભાગ્યા 2 + 2 તો 4, 2 + 1 તો 3, તો 4 × 3 આવશે. A2 0 છે તો -A0/12 આવશે, કારણ કે A2 ની વેલ્યુ શું છે, 0 છે. ચલો k બરાબર 3 મૂકું, આમાં 3 મૂકીશ તો અહીંયા આવશે A5, અહીંયા આવશે -3 × A3 વત્તા અહીંયા 3 - 1 તો A1, 3 - 2 A1, નીચે 3 × 2 5 અને 3 + 1 તો 4. ચલો A3 ની વેલ્યુ છે -A1/6 છે. શું છે, -A1/6, તો -A1/6 અહીંયા મૂકીને આનું સિમ્પ્લિફાય કરી દેવાનું. આ છે +A1, ઓકે, અને નીચે છે 4 × 5 = 20. ચલો આનું સિમ્પ્લિફાય કરશો તમે તો 3A1 વત્તા 6A1 તો 9A1, 9A1/20 આવે છે. ઓકે, તો કહેવાનો મતલબ અહીંયા તમે જોઈ શકો છો A4 A5 લઈ દીધું. હજી તમારે k બરાબર 4 મૂકશો તમે તો અહીંયા આવશે A6, ચલો અહીંયા 4 મૂકું તો 4 × A4, 4 × A4 વત્તા 4 મૂકીશ તો અહીંયા આવશે A2, નીચે 4 મૂકીશું તો 6 અને 5 આવશે. ચલો અહીંયા -4, A4 ની વેલ્યુ શું આવી, તો A4 ની વેલ્યુ આવી -A0/12. ચલો A2 ની વેલ્યુ તો 0 છે અને 6 × 5 = 30. ચલો અહીંયા 4 × 3 = 12 થશે, નીચે 3 આવશે તો 3 × 3 = 90 થશે, તો +A0/19 આવશે. ટૂંકમાં આ બધી જે વેલ્યુ છે એને હવે આપણી સિરીઝમાં મૂકી દઈએ. આપણી સિરીઝ શું છે, પાવર સિરીઝ, તો A0 + A1x + A2x² + A3x³ + A4x⁴ + A5x⁵ + A6x⁶ અપ ટુ સો ઓન. ઓકે, ચલો A0 A1x ને આપણે અડીશું નહીં, એમનું એમ રાખીશું. A2 શું આવ્યું, 0 આવ્યું. ચલો હવે A3 શું આવ્યું, તો A3 આપણું આવ્યું A3 આવ્યું -A1/6, તો -A1/6 x³. ચલો A4 શું આવ્યું, તો A4 કંઈક આવ્યું છે -A0/12, તો -A0/12 x⁴ પાવર. ચલો A5 શું આવ્યું, તો A5 કંઈક આવે છે 9A1/20, તો 9A1/20 x⁵. ચલો A6 શું આવ્યું છે, A6 શું આવ્યું, A0/90, તો A0/90 x⁶ પાવર. ઓકે, તો A0/90 આવ્યું, દેખી લઈએ. 4 × 3 = 12, 3 × 3 = 9. ઓકે, ચાલો તો હવે શું કરવાનું છે, અહીંયા અપ ટુ સો ઓન. હવે તમારે કંઈ નહીં કરવાનું, શું કરવાનું, અહીંયા A0 નો સહગુણક લખીશ અને અહીંયા A1 નો સહગુણક લખીશ, વિચ ઇઝ રિક્વાયર્ડ પાવર સિરીઝ, વિચ ઇઝ રિક્વાયર્ડ પાવર સિરીઝ. ચલો તો અહીંયા 1 A0 નું લખું છું, પહેલા 1, પછી માઇનસ અહીંયા આવશે x⁴/12. ચલો પછી x⁶/90 અપ ટુ સો ઓન. ચલો A1 નું લખવું હોય તો x - x³/6 + 9/20 x⁵ અપ ટુ સો ઓન. આટલી પાવર સિરીઝ આપણી આવશે. ઓકે, તો અહીંયા ક્વેશ્ચન નંબર 5 નો C પાવર સિરીઝ સોલ્યુશન અહીંયા કમ્પ્લીટલી પૂરો થાય છે. મેન સ્ટેપ આવ્યું છે ભાઈ, આના ઉપરથી આ જે સ્ટેપ લાવીએ છીએ ને, પાવરને ઇક્વેટ કરવાની છે, એ મેન સ્ટેપ છે, પછી બહુ ખાસ છે નહીં. ઓકે, ચલો તો હવે મેન વસ્તુ તમને કહી દઉં કે આપણે અત્યાર સુધી જો 23/12/2025 આમાં આપણે 25+ એક્ઝામ્પલ સોલ્વ કર્યા. પછી 18/6/2025 જે રેગ્યુલર પેપર હતું એના 25+ એક્ઝામ્પલ સોલ્વ કર્યા. આ બંને પેપર ખાસ તમારે કરવાના છે, બરાબર, જેથી કરીને તમારું 19/6/2026નું પેપર સારું જાય. બંને મેં વિથ ઓપ્શન સોલ્વ કરાયેલા છે, તો બંને ક્વેશ્ચન પેપર તમારે કરવાના છે. તમારે શું કરવાનું, બરાબર, કઈ વસ્તુ આપણે કરવાની છે, બરાબર, તો તમારે પહેલાં તો આ બે પેપર કરવાના છે. હું કહું એટલું ધ્યાન આપો. અહીંયા લાસ્ટમાં તમને હિન્ટ આપી દઉં ને, હજુ આપણે આગલા દિવસે આખું મેરેથોન લઈશું, પણ અત્યારે ખાલી હિન્ટ આપી દઉં કે તમારે આ બે પેપર વ્યવસ્થિત તૈયાર કરવાના છે. ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ,
બીજી વસ્તુ હું તમને કહી દઉં કે તમારે ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન, હાયર ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન અને પાવર સિરીઝ આ 3 વસ્તુ માટે ઓલ્ડ મેથ્સ 2 એટલે કે 31 વાળું જે કોડ છે એના પેપર સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપેલા છે, એ કરવાના છે. અને બીજું મેટ્રિક્સ ચેપ્ટર છે, મેટ્રિક્સ જે ઓલ્ડ મેથ્સ 1 છે એમાં તમને પેપર સોલ્યુશન કરશો એટલે તમારા મેટ્રિક્સ વાળો ટોપિક કવર થઈ જશે. આટલી વસ્તુ ક્લિયર. હવે આ વસ્તુ ક્યાં છે હું તમને કહી દઉં છું, એક જ મિનિટ. આ વસ્તુ હું તમને બતાવી દઉં છું જેથી કરીને તમને શું થશે, ખ્યાલ આવી જશે કે ભાઈ આપણે કઈ કઈ વસ્તુ કરવાની છે. ઓકે, 18 જૂનનું પેપર હતું ને ભાઈ, 18 જૂન 2025. ઓકે, પાર્ટ 1 આપણે ઓલરેડી કાલે અપલોડ કરેલો છે, પાર્ટ 2 છે. ઓકે, તો હવે હું તમને જે વસ્તુ કહું છું એ તમે ખાસ ધ્યાન આપી દો કે તમારા ટોટલ 5 પેપર છે, 5 આપણા ચેપ્ટર છે. ફર્સ્ટ ઓર્ડર, હાયર ઓર્ડર, એના પછી આપણે વાત કરીએ તો મેટ્રાઇસિસ, કોમ્પ્લેક્સ ડિફરન્સિએશન, કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રેશન. જો કોમ્પ્લેક્સ ડિફરન્સિએશનના આઈએમપી ટોપિક છે ને એ મેં તમને કહી દીધા છે. જો હવે તમારે શું કરવાનું છે ધ્યાન આપો. આપણી જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલની અંદર તમારે પ્લેલિસ્ટમાં જવાનું છે. જો તમે પ્લેલિસ્ટમાં જશો, આપણી યુટ્યુબ ચેનલ છે એમાં તમારે જવાનું છે પ્લેલિસ્ટની અંદર. ઓકે, જો હું તમને બતાવી દઉં એટલી વસ્તુ તમારે કરી દેવાની છે. ઓકે, તમે જો પ્લેલિસ્ટમાં જશો, આપણા જે પ્લેલિસ્ટ છે એમાં જશો તો અહીંયા તમને મેથેમેટિક્સ 2 પેપર સોલ્યુશન દેખાય છે. અને અહીંયા તમને જે મેથેમેટિક્સ 2 પેપર સોલ્યુશન દેખાય છે અહીંયાથી તમને એક જ મિનિટ, અહીંયાથી તમને એક તો હાયર ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન, ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન અને પાવર સિરીઝ, આના દાખલા તમને સારા એવા સમજાયેલા છે, આમાં તમને મળી જશે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. બીજી મેન વસ્તુ, આ મેથેમેટિક્સ 2 ડિગ્રી એન્જિનિયરિંગ કરીને છે, 7 વિડીયો છે. આમાં તમને કોમ્પ્લેક્સ ડિફરન્સિએશન, પછી મેટ્રિક્સમાં ડાયાગોનલાઇઝેશન, આઇગન વેલ્યુ, આઇગન વેક્ટર અને કોમ્પ્લિમેન્ટરી ફંક્શન કઈ રીતે શોધવાનું છે એ તમને આમાંથી મળી જશે, મેથેમેટિક્સ 2. અને બીજી મેન વસ્તુ એ છે કે તમારે મેટ્રિક્સ કરવું છે. અગર તમારે મેટ્રિક્સ કરવું છે તો મેટ્રિક્સની અંદર મેથેમેટિક્સ 1 પેપર સોલ્યુશનમાં જશો અહીંયા, તો અહીંયાથી તમારું ટોટલી મેટ્રિક્સ થઈ જશે. મેટ્રાઇસિસ ચેપ્ટર છે એ અહીંયાથી થઈ જશે. કહેવાનો મતલબ દરેક પેપરમાં 2-3 એક્ઝામ્પલ કરો એટલે તમારે ટોટલી કન્ટેન્ટ ક્લિયર થઈ જશે. ઓકે, તો અહીંયા આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે, બરાબર. અને અહીંયા જે આપણે ટોટલ વિડીયો બનાવ્યા છે, બરાબર, તો મેક્સિમમ આપણા જે વિડીયો છે એનો શેર કરો. કંઈ બી કન્ફ્યુઝન હોય તો નીચે તમે કોમેન્ટ કરો તો જેથી આપણે એનું સોલ્યુશન કરીશું. અને પેપર 100% કોમ્પ્લિકેટેડ આવવાના ચાન્સીસ છે, કારણ કે સેમિસ્ટર 4, સેમિસ્ટર 6 એ બધાની જે એક્ઝામ લેવાની એમાં 100% થોડા ટ્વિસ્ટેડ ક્વેશ્ચનો આવ્યા હતા. ઓકે, તો એ રીતની પ્રિપેરેશન કરવાની રહેશે. તો અહીંયા આપણો જે પેપર છે એનો પાર્ટ 2 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, કંઈ બી કન્ફ્યુઝન હોય તો નીચે તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, તો મેક્સિમમ વિડીયોને શેર કરો તમારા ફ્રેન્ડ્સ સુધી. ઓકે, તો ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.